મહાત્માઓ જ છે, દ્રષ્ટિ પામેલા છે, દાદાને મળેલા છે. એટલે આજનો આપણો જે વિષય છે એ પુરુષાર્થની પગદંડી પર આપણે આ વિજ્ઞાનને સમજી અને કેવી રીતે સુંદર રીતે આગળ વધી શકાય સહેજા સહેજ એ સંબંધીનો છે. અને એની શરૂઆત આપણે આપતપુત્ર શ્રી દીપકભાઈ, આપતપુત્રી શ્રી સંતોષભાઈ એક પદથી કરીશું. અને એ પહેલાં ઉત્તમભાઈ વતી હું સંઘના સર્વ વડીલો, સુધીરભાઈ સાહેબ, સકળ સંઘપતિ, સહાયક સંઘપતિઓ, વિષ્ણુભાઈ પાઠક સાહેબ, સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણામાં સ્વાગતનો વ્યવહાર તો હોતોય નથી, પરંતુ શુદ્ધાત્મા ભાવે નમસ્કાર કરું છું. અને તે મારા માટે, તમારા માટે નહીં. જય સચ્ચિદાનંદ. આપણે એક નાની પ્રાર્થના કરીને શરૂઆત કરીશું. હે દાદા ભગવાન, હે કનુ દાદાજી, આપ અમારી સાથે અહીં બિરાજમાન રહો. આપનું અખંડ નિધિ ધ્યાસન, આપનું અખંડ સાનિધ્ય અમને નિરંતર વર્તો. હે દાદા ભગવાન, જેવો શુદ્ધાત્મા અનુભવ આપને નિરંતર વર્તે છે, એવો જ શુદ્ધાત્મા અનુભવ અમને પણ નિરંતર વર્તે. એ માટે વિશુદ્ધ વિજ્ઞાન દ્રષ્ટિ આપના બોધેલા વિજ્ઞાનને સમજવા માટે અમારી અંદર પ્રજ્ઞાનો પ્રકાશ નિરંતર સંપૂર્ણ જાગૃત અને વિકસિત રહે, એવી આપ અમારી ઉપર કૃપા કરજો. જય સચ્ચિદાનંદ. હવે ઉત્તમભાઈ સાહેબે કહ્યું એમ ઘણું બધું આપણને ખબર છે, પરંતુ થોડોક આપણો પુરુષાર્થ દાદાને પ્રાર્થના કરીને એવો રહે કે વિતરાગોએ જે વિજ્ઞાન અનુભવ્યું છે, જે વિજ્ઞાન ઘન સ્વરૂપે અનુભવ પદમાં સ્થિર છે, અને અનુભવ પદમાંથી નીકળેલો પ્રત્યેક શબ્દ જ્યારે આપણને સાંભળવા, વાંચવા કે આપણી અંદર સ્મરણ ચિંતન નિધિધ્યાસન સ્વરૂપે ઊભો થાય છે, તો એની સાથે ને સાથે એની પાછળનું અજવાળું, એ અજવાળાની શ્રેણીઓ છે. અને એ શ્રેણીઓ અજ્ઞાનથી કેવળ જ્ઞાન સુધીની શ્રેણીઓ છે. અજ્ઞાન તો આપણા માટે નથી રહ્યું, કારણ કે કૃપાથી આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, પરંતુ બીજથી પૂર્ણિમા સુધીની શ્રેણીઓનું અજવાળું છે, પ્રકાશ છે, વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાન આપણે દાદાને જ પ્રાર્થના કરીએ કે અમને જેમ છે તેમ સમજાય અને તે મારા વ્યવહારને અનુલક્ષીને. હું તો વચ્ચે પ્રશ્નોય પૂછીશ અને થોડીક વાતચીત કરીશ ને પછી ફ્રી પ્રશ્નો માટે ખુલ્લું કરીશ. વચ્ચે પણ કોઈને પ્રશ્ન પૂછવા હોય તો આંગળી ઊંચી કરીને પ્રશ્નો પૂછવાની પણ છૂટ છે, વાત કરવાની પણ છૂટ છે. આપણે સાહજિકપણે આ યાત્રામાં આગળ ચાલીશું. વ્યવહાર એટલે શું, કોઈ મને ટૂંકામાં ટૂંકો જવાબ આપી શકશે એક કે બે વાક્યમાં? આ બાજુ આપતપુત્રોને બધાને છૂટ છે. આપણે વ્યવહારને શું સમજીએ વ્યવહાર શબ્દ સાંભળતાની સાથે? જલ્દી જવાબ આપો તો, નહીં તો પછી હું જ આપીશ, કારણ કે સમય થોડો છે અને આમે મારી ગાડી ઝડપી છે જરા. કોઈને કહેવું છે વ્યવહાર એટલે શું? તો વિતરાગો એવું કહે છે કે હું શુદ્ધાત્માનો ચેતન ભાગ છૂટો પડ્યા પછી, ડિમાર્કેશન થયા પછી જે કંઈ પણ બાકી રહ્યું, ખાસ કરીને મન, વાણી, કાયાને વિશે, એટલે કે રિલેટિવ ભાગ, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના પરમાણુ જે હવે ઉકલી રહ્યા છે, મારો ફર્સ્ટ વ્યવહાર છે. એટલે કે ફાઇલ એક આખો મારો વ્યવહાર ભાગ છે. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધી કયું છે, શું કયું છે? અને એને સંસર્ગમાં આવતા બાહ્ય બધા જ સંયોગો આખો વ્યવહાર ભાગ છે. તો મહાવીર ભગવાન જ્યારે દીક્ષા આપે છે ત્યારે બે જ વાત કરતા હતા કે હું કેવળ શાશ્વત આત્મા છું અને બાકીના બધા સંયોગ માત્ર છે, જે બાહ્ય ભાવને આધારે ઊભા થયા છે. સંયોગ વિયોગવાળો આખો ભાગ એ મારો વ્યવહાર ભાગ છે. તો કે પ્રત્યેક શબ્દની પાછળ એટલું બધું વિજ્ઞાન છે કે વિજ્ઞાન જેમ આપણને ખુલ્લું થતું જાય તો એનું પરિણામિક સમજ, દાદા ભગવાન હંમેશા એક જ વસ્તુ કહેતા હતા, મારા વિજ્ઞાનમાં કરવાનું કાંઈ નથી, તમે વિજ્ઞાનને સમજ કરો, એટલું સમજી લો
કે વિજ્ઞાન પોતે જ અંદર પરિણમશે. શું પરિણમશે? એટલે આ દરેક શબ્દની અંદર આપણે બધા યુથ્સ છીએ અને યુથને તો આવી ઇન્ક્વિઝિટિવનેસ હોય. અને હું એક સ્ટેપ આગળ વધીને કહું છું કે આપણા પોતાના માટે ના હોય ને તો આપણા બાળકોને માટે ડેવલપ કરજો. કારણ કે આ બાળકો વાય, ફોર વોટ અને હાઉ પૂછ્યા વગર રહેવાના નથી. આપણે તો આપણા પપ્પા મમ્મીનું માની લીધેલું જે કીધું એ, પણ આપણા છોકરાઓને જો આપણે વૈજ્ઞાનિક સમજ નહીં આપી શકીએ તો કશું એક પણ શબ્દ આપણો ઉગવાનો નથી. તો કે વ્યવહાર. હવે આગળ ચાલીએ આપણે કે પ્રજ્ઞાના પ્રકાશે જાગૃતિપૂર્વક ઉકલતો વ્યવહાર. તો કે આપણે જો હું શૈલેષને જોઉં છું તો દાદા ભગવાને કીધું ને આપણને બધાને અનુભવ છે કે મન વાણીને કાંઈ ઇફેક્ટિવ છે. ઇફેક્ટિવ એટલે વસ્તુ બને ને એની મેળે મશીન ચાલુ થઈ જાય. વ્યવહાર કરવો પડતો નથી, વ્યવહાર થઈ જાય છે. શું થાય છે? પરંતુ એ જેટલું સાચું છે એની જોડે એ એટલું જ સાચું છે કે આ વ્યવહાર મારા અજવાળામાં થઈ રહ્યો છે, જાગૃતિપૂર્વક થઈ રહ્યો છે કે અજાગૃતિપૂર્વક થઈ રહ્યો છે, એટલે કે અંધારામાં થઈ રહ્યો છે. વ્યવહાર તો થવાનો જ છે. આપણે જોઈશું જ દાખલા બધા. વ્યવહાર થયા વગર રહેતો નથી. પરંતુ એ વ્યવહાર મારા જાગ્રત અજવાળામાં થાય છે કે અંધારામાં થાય છે, એ બહુ મોટો ફરક છે. તો કે છે કે જાગૃતિપૂર્વક થાય છે કે ઊંઘમાં થાય છે. આપણો આખો પ્રયાસ, પ્રાર્થના અને પુરુષાર્થ એના માટે છે કે પ્રત્યેક સેકન્ડની વિતરાગો તો સમય સુધી પહોંચેલા. જ્ઞાની સેકન્ડોમાં છે અને તીર્થંકરો સમયમાં છે. સમય એટલે પ્રત્યેક સમયે પ્રત્યેક પ્રદેશે એમનો પણ વ્યવહાર ઉકલે છે. જે પણ કોઈ દેહધારી છે વ્યવહાર સહિત જ હોય. તીર્થંકરનો વ્યવહાર દેશનાનો છે, વિશુદ્ધ વ્યવહાર છે, જેને જોઈને લાખો જીવોને કેવળ જ્ઞાન થઈ જાય છે. પરંતુ એ પણ વ્યવહાર છે. પણ એ વ્યવહાર એમનો સંપૂર્ણ કેવળ જ્ઞાનના જાગ્રત પ્રકાશમાં ઉકલી રહ્યો છે. તમારેનો મારો વ્યવહાર બીજનો હોય, ત્રીજનો હોય કે ચોથના પ્રકાશમાં, આજ્ઞા ધર્મના પ્રકાશમાં ઉકેલવાનો આપણો નિશ્ચય છે અથવા જાગૃતિ છે. વિજ્ઞાન આપણે સમજી રહ્યા છીએ. તો કે છે કે કોઈ પણ વ્યવહારના પ્રસંગો બને છે અરસપરસમાં. આપણે જોઈએ સવારથી સાંજ સુધી, ડે ઇન ડે આઉટ. તો કે છે કે પહેલું તો એવું જરૂર નથી કે વિજ્ઞાન સંપૂર્ણપણે વર્તે. પહેલું તો મને ટેકા જ્ઞાન કામ લાગે છે. શું કામ લાગે છે? ટીકા જ્ઞાન. દાદાનો એક એક શબ્દ, દાદાએ કહ્યું કે એક જ વાક્ય સમજશો તો ઠેઠ મોક્ષે જતા રહેશો. તો કે કેવી રીતે? તો કે એક બાજુ પૂતગલ છે નિર્જરતું, એક બાજુ ચેતન છે. ચેતનનો અનુભવ હજી સ્પષ્ટપણે આપણને સ્થિર થયો નથી, પણ બેની વચ્ચે આપણને સમજણ મળી. શું મળી? હવે એ સમજણ પ્રસંગે કોઈ પણ પ્રકારે આપણને કામ લાગશે. કોઈને ટીકા જ્ઞાન સ્વરૂપે હાજર થાય, કોઈને આજ્ઞાધર્મ સ્વરૂપે હાજર થાય, કોઈને એનાથી ઊંચું વિજ્ઞાન સ્વરૂપે હાજર થાય, અને કોઈને જો બહુ સારું પરિણતિ હોય ને કૃપા હોય તો એબ્સોલ્યુટ બહુ સુંદર જ્ઞાન તરીકે આખો વ્યવહાર જોવાઈ જાય. પરંતુ આપણે બારીકાઈથી જોઈએ તો દરેક પ્રસંગે આપણને શું વર્તે છે. આપણું આ તો બધા પ્રયોગો મૂકીએ, અમે પ્રયોગો મૂકેલા એકવાર, કે આ વ્યવહાર પ્રકૃતિથી ઉકલી રહ્યો છે કે સમજણપૂર્વક અજવાળાથી ઉકલી રહ્યો છે. બેમાં શું ફરક છે? તો કે ખાલી પ્રકૃતિથી ઉકલતો હશે ત્યારે મારી પ્રકૃતિ જેવું છે, શાંત પ્રકૃતિ હશે તો શાંતિથી વર્ત્યા કરશે. પણ મહેશ આનંદજી જોડે નહીં ફાવે તો અશાંત નહીં થાય, પણ ધીમે રહીને બાજુ જતો રહેશે. શું જતો રહેશે? જવા દો ને, હવે માથાકૂટમાં પડવા જેવું નથી. ત્યાં પ્રકૃતિ વપરાય છે, વિજ્ઞાન વપરાયેલું નથી. વિજ્ઞાન તો એવું કહે છે કે મહેશ આનંદજી જોડે તમારી પ્રકૃતિને સેટ થતું નથી, પણ એની અંદર શુદ્ધાત્મા જોયો તમે? રિલેટિવ રિયલ જોયો? બહાર અથડામણમાં ના આવ્યા, પણ અંદર તો આયા કે ના આયા? કોઈ પણ વસ્તુમાં અસમાધાન વર્તે છે, કોઈ પણ અવસ્થામાં અંદર અસમાધાન વર્તે છે. સંપૂર્ણ સમાધાન નથી થતું, એક જાતની અથડામણ જ છે સાહેબ. કારણ કે ક્યારે પણ બહાર આવ્યા સિવાય રહેવાની નથી. અને બહાર નહીં આવે ને તોય મુક્ત હાસ્ય તો નથી જ ઉત્પન્ન થવાનું. વાણીની ખેંચ તો રહેવાની જ છે, આગ્રહને પકડ તો રહેવાના જ છે. તો આપણો ને જ્ઞાની પુરુષ વચ્ચે ફરક શું છે? કેમ એ પ્રત્યેક અવસ્થામાં મુક્ત હાસ્યમાં રહી શકે છે? કેમ એમની વાણી ખેંચ વગરની નીકળે છે ને કેમ મારી ખેંચવાળી નીકળે છે? તો કે મેં વાક્ય સાંભળ્યું છે, પણ વાક્ય મને વિજ્ઞાન સ્વરૂપે સમજાતું નથી. એટલે અથડામણ ટાળો. દાદા ભગવાને કહ્યું કે અથડામણ ટાળજે. આપણે મહાત્માઓની કૃપાથી સ્થૂળ અથડામણો તો બંધ થઈ ગઈ એવું માનું છું. ઘરમાં થાય છે, હા, કે માફ કરજો, મારા ઘરમાં તો થાય છે, એટલે હું નિખાલસપણે કબૂલ કરું છું કે ઘરમાં અથડામણો સંપૂર્ણ બંધ થઈ ગઈ નથી. વાણીની ચાલુ છે, આંખની ચાલુ છે, અભિપ્રાયની ચાલુ છે. દાદા કહે છે કે જે જાત પ્રત્યે નિષ્પક્ષપાતી થાય એ ખરો વિજ્ઞાની. શું કહે છે? જાત એટલે વ્યવહાર, ભાગ.
શૈલેષનો વ્યવહાર ભાગ પ્રત્યે જો હું નિષ્પક્ષપાતી થાઉં, હું એટલે કોણ? તો કે હું શુદ્ધાત્માને પામેલો જે ભાગ છે, જેને કંઈક સમજણ મળી છે, કંઈક પ્રજ્ઞાનું અજવાળું મળ્યું છે, કંઈક જાગૃતિ મળી છે, એ આની પર ફોકસ રહેશે તો કહે છે કે જેટલું એ ખુલ્લું થયું એટલી શક્તિ ખુલ્લી થશે ને આત્મવીર્ય કહેવામાં આવે છે વિતરાગોની ભાષામાં. એટલે કહેલું કે મહાવીર ભગવાન કશું જીતવા નહોતા ગયા, પોતાની ફાઇલ એકને જ જીતી. તો આપણે વાત એ કરીએ છીએ કે દાદાએ જે સાદા સાદા વાક્ય કહ્યા કે અથડામણ ટાળજે, જગતને માટે પણ એ જ છે ને મારા માટે એ જ છે, બેમાં કંઈ ફરક છે તો કે ઘણો બધો. ઠેઠ કેવળ જ્ઞાન સુધી આ વાક્ય લઈ જાય એવું છે, પણ સમજણની શ્રેણી બદલાતી જશે. શું થતી જશે? બહાર જગત માટે સ્થૂળ અથડામણ હોય, અથડામણ છે કે ભાઈ મારે અથડામણ ટાળવાની છે, એ પછી ગમે તે રીતે ટાળે. આપણા માટે, મહાત્માઓ માટે શું છે તો કે કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ અવસ્થામાં મને અંદર અસમાધાન વર્તે છે તો મારી ભૂલ છે, જાગૃતિની કચાશ છે, દર્શન આવરાયેલું છે. જો મારું દર્શન ખુલ્લું છે અથવા હું દાદાને પ્રાર્થના કરું છું કે આમાં યથાર્થ દર્શન શું હોઈ શકે, યથાર્થ સમજણ શું હોઈ શકે, તો મને અંદરથી સમાધાન મળ્યા વગર રહેશે નહીં. સમાધાન ઘણી શ્રેણીમાં. એટલે કહેવા શું માગું છું કે જો આપણને જાગૃતિ મળી છે તો અથડામણ ટાળો આપણને સહજ પરિણામ સ્વરૂપે વર્તે, લાવવું પડે નહીં. પરિણામ સ્વરૂપ એટલે સૂક્ષ્માતિ સૂક્ષ્મ. ભલે ને આ નિમેશાનંદજીની પ્રકૃતિ મારાથી ભિન્ન હોય તો દરેક બાબતમાં અમે કંઈ સંમત થઈ એવું જરૂર નથી, પણ એ મને સાંભળે પ્રેમથી, હું એમને પ્રેમથી સાંભળું, અમે બોલી બી લઈએ પણ અંદર જુદા હોઈએ. એટલે દાદા ભગવાન બહુ સુંદર દાખલો આપતા હતા કે મારા મહાત્માઓ બોલતા ચાલતા અથડાતા કદાચ દેખાય પણ આ દૂધ ફાટી જતું નથી, હવારે ચા થાય છે એની. શું થાય છે? હવે આ એક એક નાની નાની વાતમાં એટલું બધું વિજ્ઞાન સમાયેલું છે. મને તો એમ થાય કે ઓહો, આ વિતરાગોનું વિજ્ઞાન કેટલું સુંદર કે એક શબ્દમાં તમને 360 ડિગ્રી, આખું 180 ડિગ્રી દર્શન ફેરવી નાખે સાહેબ. એક જ શબ્દમાં તમારી બધી પઝલનો ઉકેલ હોય છે એમની પાસે, પણ એની પાછળ શું પ્રકાશ રહેલો છે, એ પ્રકાશ બહુ મહત્વનો છે. મારો આખો દિલની પ્રાર્થના એટલી છે કે મને એ પ્રકાશ સમજાય ને આ બધાને, આપણને આ પ્રકાશ સમજાય કે શબ્દની પાછળ શું પ્રકાશ રહેલો છે, કયા પ્રકાશમાં તે બોલી રહ્યા છે. દાદા ભગવાને એકવાર કીધું મારી હાજરીમાં ભલે લડી લે બધા મહાત્માઓ, શીગડા ઘહાઈ જશે કે છે. શું થશે? એટલે મારી હાજરીમાં ઘસાઈ જવા દો. મારી હાજરી એટલે શું તો કે અજવાળામાં આ વ્યવહાર જે ખરબચડો છે ભલે ને પ્રજ્ઞાના પ્રકાશમાં ઘસાઈને સીધો થઈ જતો, કારણ કે ચેતન ચેતનની જગ્યાએ છે, મેટર મેટરની જગ્યાએ છે. ચેતનતા જ ત્યાં છે સાહેબ કે ગમે તેટલું નીકળતું વ્યવહાર ઇફેક્ટિવ દેખાય પણ છેવટે એને સુંદર રીતે સમાધાનકારી સુંદર સોલ્યુશન કરીને મૂકશે. શું મૂકશે? એટલે બેવ હસતા થઈ જશે. બેવ અંતસ્કરણ જ્યાં પકડાયેલું છે છેવટે મુક્ત થઈ જશે. જ્યાં સુધી અંતસ્કરણ પકડાયેલું છે ત્યાં સુધી અસમાધાન વર્તે છે, ત્યાં સુધી મને વિજ્ઞાન રૂપે નથી વર્તતું અથડામણ ટાળો અથવા એડજસ્ટ એવરીવેર. આ પદમાં આવ્યું, આ પદ એવી રીતે સિલેક્ટ થયેલું છે કે એકલા પદ ઉપર આખા દિવસનો પરિસંવાદ થયો છે, એક એક શબ્દ ઉપર. કે છે ને સંસારી નાવમાં સર્વત્ર એડજસ્ટમેન્ટ હો કે છે. હવે કનુ દાદા એક બહુ સરસ સૂત્ર કહ્યું છે, એડજસ્ટમેન્ટ કોનું નામ? સામેવાળાને ખબર ના પડે કે આમને એડજસ્ટમેન્ટ લીધું છે અગર લેવું પડ્યું છે, એનું નામ એડજસ્ટમેન્ટ. આપણે તો સામે કહીએ છીએ, હું તો કહું છું અલ્યા યાર કેટલી વાર તને કહું જવા દેવા હું એડજસ્ટ થઈ જાઉં છું. શું કરે છે? અલ્લા ભાઈ મારે કહેવું પડે છે હું એડજસ્ટ થઈ જાઉં છું. ઇટ સેલ્ફ એવું બતાડે છે કે ક્યાંક કચાશ છે. શું છે? એટલે કે ભાર છે મારી પર. શાનો ભાર છે? તમારો નહીં, મારી ફાઇલ એકનો. મારી ફાઇલ એક સમાધાનને પામી નથી, તેનો મારી પર ભાર છે. છતાંય મારા ભાઈ સારું છે, ભાંગ્યું તો ભરું જ. પ્રજ્ઞાના પ્રકાશમાં એટલું તો કહું છું કે હું એડજસ્ટ થઉં છું, અથડાતો નથી. પરંતુ ત્યાંથી આગળ જઈ અને વિજ્ઞાન સ્વરૂપે પરિણમવું પડશે એવું દાદા કહે છે કે એડજસ્ટ એવરીવેર. હવે શાના માટે થવાનું કહે છે? આપણે વાંધો શું છે? અત્યારે જે જીવીએ છે આજની જનરેશન, આપણે બધા કહેવા છીએ કે ભાઈ તમારે માનવું હોય તો માનો, ના માનવું હોય તો માનો, હું આ માનું છું, મારે મારી વાત સ્પષ્ટપણે કહેવી જોઈએ, એવું બધા આપણે માનનારા જ છીએ. શું છે? પછી સામેવાળાને જે થવું હોય તે થાય. શું છે? હવે વિતરાગોએ સહેજ જ ફેરફાર કર્યો છે આમાં. શું કર્યો છે? વિતરાગો શું કહે છે? દરેકને પોતાનું વ્યૂ પોઈન્ટ રજૂ કરવાનો અધિકાર છે, પરંતુ પકડવાનો અધિકાર નથી, આગ્રહ રાખવાનો અધિકાર નથી, ખેંચ રાખવાનો અધિકાર નથી. જેવું એ પૂતગલમાં પકડાઈ એટલે હું શુદ્ધાત્માના ચેતન ભાગમાંથી પૂતગલ ભાગમાં જતો રહ્યો, એટલે કે રિયલમાં નથી ને રિલેટિવમાં પકડાયો છું, એટલે ત્યાં વિજ્ઞાન જતું રહ્યું છે. શું થયું? ત્યાં ચેતનતા નથી, ત્યાં મેટર અવસ્થાનો ગૂંચવાડો થયો. શું થયું? અને બીજું વિતરાગોએ કહ્યું, બહુ સુંદર દાદા ભગવાનનું વાક્ય છે, તારી વાત સાચી છે પણ સામાન્ય સમાધાન આપતી નથી.
તો ખોટી છે. શું છે? સામાન્ય દિલમાં પહોંચાડવાની તારી જવાબદારી છે, નહીં તો તું તારું સત્ય પાછું લઈ લેજે. કારણ કે આ બધા રિલેટિવ સત્યો છે, રિયલ સત્ય નથી. હવે એક એક વસ્તુની પાછળ વિજ્ઞાન કેટલું બધું મૂક્યું છે દાદાએ. એટલે આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ ટેકા જ્ઞાન, અથડામણ ટાળો કે એડજસ્ટ એવરીવેર. હવે આપણે સવારની પોરમાં ભાવના કરીએ છીએ કે મારા પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને દુઃખ ન હો. સુંદર છે, વાતે સાચી છે, આપણા દિલમાં ભાવ પણ છે. પરંતુ એ પરિણામ આવવા માટેનું વિજ્ઞાન પણ બેકઅપમાં જોઈશે કે નહીં જોઈએ? ના જોઈએ? તમે બધા શું કહો છો? બોલતા નથી ને કોઈ? હા, બોલશો નહીં તો ઊંઘ આવી જશે. આ એસી સરસ હોલ છે. વિજ્ઞાન એનું કામ કર્યા વગર રહેતું નથી. એટલે પૂતગલને પણ એક્ટિવ રાખવું પડે. શું કરે? છેવટે ચાવી મારીને પણ એક્ટિવ રાખવું પડે. હું વાંચતો ને ત્યારે મને ઊંઘ આવે એટલે શું કરું? પછી ચાલતા ચાલતા ચક્કર મારું ચાર કે ભાઈ કંઈક કરતા ઊંઘ ઉડે. કારણ કે પૂતગલ પણ એના વિજ્ઞાનમાં છે ને આત્મા પણ એના વિજ્ઞાનમાં છે. આ તો તે દાડાની વાત કરું છું. તો કે છે કે વિજ્ઞાન પાછળ ને પાછળ જોઈશે. તો કે ઘરથી હું શરૂઆત કરું. મારા જે સવારથી ઉઠું છું, ઘરની ફાઇલો જોડે મારો જે અરસપરસનો વ્યવહાર આવે છે. આપણે બધા જ મહાત્માઓ કહીશું કે અમે કોઈને દુઃખ આપતા નથી. પણ પાછું જોડે બીજું વાક્ય દાદાએ કીધેલું કે હેપીનેસ શોપ ખોલજે, તારા લીધે બધા રાજી છે, સુખ છે, તારી હાજરીથી બધું સુખ્યું થઈ જાય છે. તો કે ના, એવું તો નથી થઈ જતું. સારું, આ તો મોઢું તો જરાક ચડેલું જ રહે છે. એ તો સત્સંગમાં જઈએ ત્યારે જ પાછું ઠેકાણે પડે તો પાછું 2 દિવસ થાય એટલે ધૂળ ચડી જાય તો પાછું મોઢા ચડવા લાગે. શું ચડવા લાગે? આ હિરેન માથું હલાવે છે. મને ખબર નહીં કેમ હલાવે છે, સાચું બોલું છું એટલે ખોટું બોલું છું એટલે. પણ જે હોય તે, એટલે મને મારા ઘરમાં અનુભવ થાય છે કે થોડા દિવસ થાય છે, સત્સંગનો પેલો પારો ઉતરી પડે એટલે પૂતગલનો પારો ચડવા લાગે. બેમાંથી એકનું જ જોર હોય. શું હોય? એટલે ચડવા લાગે એટલે શું છે કે એક એક પ્રકૃતિઓ સામ સામે બધા વ્યવહારમાં ઉકલે છે. તે મુક્ત મનથી, મુક્ત વાણીથી, મુક્ત હાસ્યથી ઉકલી શકતી નથી. પાછું કંઈ કંઈ ગૂંચવાડો થવા જ લાગે છે. તો પછી આ પરમ સુખ તારી હાજરીથી પમાય તો કોઈને દુઃખ ના થાય. વાક્ય ક્યાં ઊભું રહ્યું? ભાવનામાં ઊભું રહ્યું, પરિણામમાં ઊભું રહ્યું નથી. ભાવના અને પરિણામ વચ્ચે આખું વિજ્ઞાન રહેલું છે સાહેબ. ભાવના અને પરિણામ વચ્ચે આખું વિજ્ઞાન રહેલું છે. જેટલું વિજ્ઞાનનું અજવાળું થાય, ભાવના આપોઆપ પરિણામમાં પરિણમે છે. આપણને બીજ સ્વરૂપે મળ્યું, હું શુદ્ધાત્મા છું, ભગવાનને અનુભવ સ્વરૂપે છે અને અરિહંતોને કેવળ સ્વરૂપે છે. આની વચ્ચે ફરક શું છે? તો કે વિજ્ઞાન પ્રકાશનો ફરક છે. બીજો કાંઈ ફરક મને નથી દેખાતો. અને વિજ્ઞાન સમજાય એટલે પુરુષાર્થ આપોઆપ ઉત્પન્ન થાય, જાગૃતિ આપોઆપ ઉત્પન્ન થાય, કરવી પડે નહીં. તો કે છે કે હું જ્યારે એને એપ્લાય કરું, મેં આવા બધા પ્રયોગો થોડા થોડા અંશે મૂકેલા કે એક દિવસ બેઠા, હે દાદા ભગવાન, તમારું આ વાક્ય છે અથડામણ ટાળો, મને અંદર જોવાની શક્તિ આપો કે ક્યાં ક્યાં સૂક્ષ્મ અથડામણો થાય છે. સ્થૂળ તો કોઈક વાર થાય છે, કોઈક વાર, પણ સ્થૂળ સૂક્ષ્મ બધી મને જોવાની શક્તિ આપો. જ્યારે જોવા લાગ્યો ત્યારે અંદરથી ખબર પડી કે શાના કારણે અથડામણો થાય છે ને સામે પ્રજ્ઞાનો પ્રકાશ શું હોઈ શકે જેથી કરીને સોલ્વ થઈ જાય. શું થઈ જાય? જેથી કરીને સોલ્વ થઈ જાય. પણ પ્રયોગમાં મૂકવું જોઈએ. એવી રીતે એડજસ્ટ એવરીવેર પણ અંદર પ્રયોગમાં મુકાય. મારા પ્રાપ્ત મન વચન કાયથી કોઈને દુઃખ થાય છે કે નથી થતું એ પ્રયોગમાં મુકાય. દરેક વસ્તુ પ્રયોગમાં મૂકી શકાય એવી છે. તો એની પાછળનું અજવાળું ખુલ્લું થશે. અને ભગવાન ક્યાં બેઠેલા છે? તો કે વાદી પ્રતિવાદી બેવને મંજૂર છે જે સ્યાદવાદ. તમે વચ્ચે આવી ગયા છો ને બે બાજુ બે પક્ષ છે. ખાસ કરીને અમારા યુવાન મિત્રો છે ને એને ખબર છે, એક બાજુ વહુ છે ને એક બાજુ સાસુ છે, એટલે કે મમ્મી છે, અને આ બાજુ વાઈફ છે. બંને ઇમ્પોર્ટન્ટ છે. એક જમણો હાથ છે ને એક ડાબો હાથ છે. પણ સાલું વાત કરવી કેમ નહીં? આ વાદી ને પ્રતિવાદી સોલ્યુશન કેમનું કાઢવું? આને કહેવા જાય છે તો પેલાને એવું લાગે છે કે તું મારું ધ્યાન નથી રાખતો, એનો પક્ષ ખેંચે છે. આને કંઈ કહેવા જાય છે તો પેલાને એવું લાગે છે. વિજ્ઞાન બહુ સુંદર છે. વાદી પ્રતિવાદી નથી, આ તો ઘરના જ છે. પણ હું તો પરાકાષ્ઠા કહું છું, ત્યાં જો વાદી પ્રતિવાદી બંનેને મંજૂર થાય એવું થઈ શકે એવું અજવાળું છે તો આપણે તો ઘરમાં જ બે છે પક્ષ, અને પક્ષે નથી ખરેખર. તો ખાલી બેવની અપેક્ષા છે, બેવની પ્રકૃતિ છે. એટલે મને અંદર એકવાર સૂઝ્યું, અમે તો બાવા છીએ, અનુભવ તો નથી, એટલે માફ કરજો, અનુભવ વગરની વાણી છે. પણ એકવાર મને સૂઝ્યું કે જે વહુ અને સાસુ બંનેને સુંદર રીતે બેલેન્સ કરી શકે એના જેવો સુખી માણસ આ વિશ્વમાં બીજો કોઈ ના હોય, એવું મને સમજાયેલું. તો કહે છે કે આ વિજ્ઞાન પ્રયોગ છે કે બંને પોતપોતાની જગ્યાએ છે, બંનેમાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈ. એવું કંઈ જરૂર નથી કે વહુને પ્રેમ આપીએ તો મમ્મીનો જતો રહે ને એવું જરૂર નથી કે મમ્મીને આપીએ તો વહુનો. બંનેને ખાલી કન્વિન્સ કરવાની જરૂર છે. શું કરવાની જરૂર છે? એટલે શું કહેવા માગીએ છીએ કે આ પૂતગલ વ્યવહાર, ઉકલતો વ્યવહાર અંધારામાં ભરાયેલો અત્યારે નીકળી રહ્યો છે. એટલે અંધારું દેખાડશે. આવી તેવી ગૂંચવાડો ઊભી કરવાનો પ્રયત્ન એની મેળે પ્રકૃતિ થશે, પરંતુ આપણને અજવાળું પ્રાપ્ત છે, પ્રજ્ઞાનો પ્રકાશ પ્રાપ્ત છે.
જો એને આપણે ફોકસ ધરીએ તો એમાંથી રસ્તો જડે એવો છે. ને તરત ના જડે તો એકાંત શોધી કાઢવાનું જ્યારે ટાઈમ મળે દાદાની સામે બેસી કે દાદા આજના દિવસનો આ પ્રસંગ મને યથાર્થ રીતે ઉકલ્યો નથી, મારો આ વ્યવહાર અજવાળામાં ઉકલ્યો નથી. તમે એવું અજવાળું આપો કે આ પ્રકૃતિ પહેલી તો સમાધાનને પામે કે આમાં શું હોવું ઘટે, અને પછી એ સમાધાન પામેલી અજવાળાને માં દેખાયેલી પ્રકૃતિથી જેટલી પણ ફાઇલો હશે સુંદર રીતે અજવાળામાં ઉકલી જશે. એટલે આ પ્રયોગો મૂકવા જેવા છે. તો કે સવારથી સાંજ સુધી આપણે જે ઘરની ફાઇલો જોડે, માતા પિતા જોડે, પત્ની હોય કે પતિ હોય એકબીજા જોડે, કે બાળકોને મધર ફાધર જોડે આપણે વ્યવહારમાં આવ્યા, કૃપાએ કરીને ઘણો ઊંચો તો થઈ ગયો છે વ્યવહાર. પશુમાંથી માનવની કક્ષામાં તો દાદાએ કૃપાથી લાવી દીધા છે, પણ માનવની કક્ષામાંથી ઉકલતો વ્યવહાર જ્ઞાનીની કક્ષામાં લઈ જવા માટે આપણો પુરુષાર્થનો ભાગ છે. દાદા કહે છે કે ભક્તો અને જ્ઞાનીઓ વચ્ચે શું ફરક છે? તો કે જ્ઞાનીઓ હરેકમાં જાગૃત હોય, હરેક વ્યવહારમાં અંદર થતા અને બહાર થતા પ્રત્યેક વ્યવહાર એનો જાગૃતિ સહિતનો હોય, પ્રજ્ઞાના પ્રકાશ સહિતનો હોય. પછી મેં કહ્યું એમ ક્યાં તો ટીકા જ્ઞાન વર્તે, ક્યાં તો 5 આજ્ઞા વર્તે. હવે એમાંથી જરા ઉપર આવીએ આપણે ત્યારે આપણને 5 આજ્ઞા વર્તશે ટીકા જ્ઞાનની ઉપર. પહેલાં તો બધી આનુષંગિક સમજણો કામ કરશે, પછી કે છે 5 આજ્ઞાઓ વર્તશે, પછી વિજ્ઞાન વર્તશે. વિજ્ઞાન તો હજી આગળ છે. તો કે હસબન્ડ વાઈફ આવ્યા વ્યવહારમાં એકબીજાના, માનો કે ખરેખર તો ફાઇલ એક જોડે જ છું વ્યવહારમાં, ફાઇલ એક છે ને હું છું, બીજું બહાર નથી. પણ અત્યારે તો હજી એકદમ ફાઇલ એક પર ફોકસ ના થાય, એટલે ફાઇલ એક બીજાના વ્યવહારમાં આવે છે. ફાઇલ 1 અને 1 અને 2 આવ્યા જ કરે કે ના આવ્યા કરે? તે બધા શું કહે છે? ફાઇલ 1, 2નો આદર્શ વ્યવહાર ઉકલી રહ્યો છે ને અત્યારે? હા કે ના? હા, બધાની હા છે. કોઈની ના હોય તો આંગળી ઊંચી કરજો. હા, તો બધા ડાયા થઈ ગયા. એક જ આંગળી ઊંચી થઈ. નિમેશ આનંદજી, પરિસંવાદની જરૂર નથી, અથવા તો આપણે એમને ઉપર બેસાડીને આપણે પરિસંવાદમાં નીચે બેસીએ. નેક્સ્ટ ટાઈમ એ પણ પ્રયોગ કરીએ. સ્કૂલમાં એક શિક્ષક દિનનો પ્રયોગ હોય છે. શિક્ષક દિનને દાડે ટર્ન ચેન્જ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? એટલે હવે મારી વિનંતી એવી છે પરીક્ષ સાહેબને અને નિમેશ આનંદજી કે આપણે ટર્ન ચેન્જ કરીશું. એનીવે, આપણે એવું માનીએ કે ફાઇલ 1 અને ફાઇલ 2નો વ્યવહાર આદર્શ રીતે ઉકલી રહ્યો છે. ઓકે, કબૂલ. ક્યાં સુધી? તો કે અમે લડતા નહીં એકબીજા જોડે. અચ્છા, કદાચ થોડું લડી નાખીએ તો બીજે દિવસે ડાઇનિંગ ટેબલ પર ચા સાથે પીએ છે, મંજૂર. કદાચ પ્રતિક્રમણ કરી નાખીએ છીએ, મંજૂર. ના, ઓકે, ધીસ સો મચ સો ઇઝ ગુડ. 40 માર્ક આવી ગયા, 45. 45થી 100 સુધીની જાત્રા બાકી છે. શું બાકી છે? કોઈએ દાદાનો હીરાબા જોડેનો વ્યવહાર જોયેલો? અને અત્યારે પણ કનુ દાદાનો મનહરબા જોડે જો જુઓ, એમાં તો થોડુંક હજી તમારે અંદર સૂક્ષ્મમાં જઈને જોવું પડશે. પણ દાદાનો જે હીરાબા જોડેનો વ્યવહાર હતો, દાદાએ કહ્યું કે કોઈ ધર્મપત્ની પોતાના પતિદેવને ભગવાન તરીકે પૂજી શકે એવું બન્યું નથી. કેવો ઊંચો વ્યવહાર જોયો છે ત્યારે એ દિલથી પરમાત્મા તરીકે વિધિ કરતા હતા. બહુ બધા પાસા છે. 2 જણા આવ્યા એટલે પ્રકૃતિ નીકળશે. હવે પ્રકૃતિ નીકળે છે, રાગવારી નીકળે છે. આમાંથી કેટલા આપણે બધા મુક્ત થઈ ગયા રાગમાંથી? આંગળી ઊંચી કરો જો. તો કે હવે એ કે નહીં કરે. શું કરે છે? તારે અભાવ નીકળે છે? તો કે હા, કોકોક દાડો તો નીકળે જ ના. હવે એ તો અભાવ ના હોય તો પેલો ભાવનો પછી ટેસ્ટ જ ના આવે. તો કે પૂદગલ ભાવો શું નીકળી રહ્યા છે એ ફોકસમાં હોવા જોઈએ. શું હોવા જોઈએ? તો કે અભિપ્રાય સારો નીકળે જ છે ને. હજી તો અભિપ્રાય વગર જિંદગી હોતી હશે? તો કે અભાવે નીકળે જ છે ને, એના વગર જિંદગી હોતી હશે. અને એમાં અમારા પટેલ ભાઈડા હોય કોકોક તો પછી મોઢામાંથી નીકળી જાય કોક વાર. શું નીકળી જાય? અંદર શું કરવા રાખવાનું યાર? જેવું છે ઓપન ટુ સ્કાય કહે છે. દાદા ભગવાને કહેલું જ છે ને ઓપન ટુ સ્કાય. શું કહે છે? પણ ઓપન ટુ સ્કાય જુદી રીતે કહેલું છે. શું કહેલું છે? તો કે આ વ્યવહાર જ્યાં સુધી નીકળી રહ્યો છે ફાઇલ ટુ ફાઇલ, ત્યાં સુધી વ્યવહાર ચોખ્ખો નથી થયેલો હજી. શું છે? હજી તો ઘણું બધું ચોખ્ખું કરવાનું બાકી છે. બહાર વાણીમાં જ હજી તો ઘણું બધું બાકી છે. આપણે એમ કહી શકશું કે આપણી જે વાણી નીકળે છે બધી ચોખ્ખી નીકળી રહી છે? તો પૂજનીય આપણે કનુ દાદાને કોઈને હોદવા જ ના પડે. ફટ લઈને બેહાડ દે કે અહીંયા જ્ઞાની તરીકે તું જ બેસી જા. હવે મારે કોઈ શોધ કરવાની જરૂર નથી, કારણ કે મળી ગઈ મને. કહે છે શું કહે છે? સાહેબ બહુ લાંબુ છે આ. દાદાએ કીધું આ વાણીનો એક એક શબ્દ જે નીકળી રહ્યો છે આખા ચારિત્રનો અરીસો છે. શું છે? ચારિત્રનું સમ ટોટલ બધું ભેગું કરવું એક શબ્દમાં સમજાઈ જાય કે આની અંદર શું વર્તી રહ્યું છે, એની અંદર કઈ જાગૃતિમાં કઈ જગ્યાએ વર્તી રહ્યો છે આ માણસ. તો જો આપણા શબ્દમાં આપણે જોઈએ કે સવારથી સાંજ સુધી આજે દાદાને પ્રાર્થના કરીને બેસીએ ને 10 મિનિટ કે દાદા આજે આ વાણીમાં કાં બખડ જંતર થયું એટલું જોવાની શક્તિ આપો ને.
તોય સારું ખબર પડે કે આ ફાઇલ ટુ ફાઇલ વ્યવહારો જેવા જોઈએ એવા વિશુદ્ધ થયા નથી. મેં એક સ્ટોરી વાંચેલી, સ્ટોરી તો ક્રમ માર્ગની છે પણ મને બહુ ગમેલી. આપણે બધાએ LCD બધા હોય ને, રિમોટવાળો જમાનો થઈ ગયો. હવે રિમોટ આપણી પાસે હોય તો સારું લાગે કે વિરોધ પક્ષ પાસે હોય તો સારું લાગે, અથવા બીજા પક્ષ પાસે હોય તો. વિરોધ પક્ષ શબ્દ તો ના બરાબર નથી, તો કે ના મારી પાસે હોય તો જ મારી ચોઈસથી બદલી શકું ને એમ. અને આપણા ફાઇલ એકના ઉકલતા વ્યવહારના રિમોટ આપણી પાસે છે કે બીજાની પાસે છે? બધા તપાસ કરજો જરા. તો કે 50% બીજા પાસે, 50% મારી પાસે, અથવા તો પહેલાં બીજાની પાસે, પછી મારું અજવાળું થાય પ્રજ્ઞાનું, તારે મારી પાસે આવે રિમોટ. શું થાય? પહેલું તો પ્રકૃતિને કોઈ ઉછાળવા ધારે તો ઉછાળી જ દે એકવાર. શું છે, હમણાં જો મને ધમધમાઈ 4 વસ્તુ કહે ને કે તમે બોલ કરો છો, બરોબર નથી, હવે ઠીક છે, ટાઈમ બગાડો છો, આમ છે ને તેમ છે, એટલે એકવાર તો હાલી જ જાય બધું. પણ આને હલાવી દેવાનું રિમોટ તો બીજાની પાસે છે કે નથી? તો આપણી પાસે હોવું જોઈએ કે બીજાની પાસે હોવું જોઈએ? આ તો બુદ્ધિના લેવલની વાત કરે છે લોકો. આપણી પાસે તો પ્રજ્ઞાનું અજવાળું છે. એટલે કહેવા શું માગે છે કે ફાઇલ નંબર 1ના જે ઉદય પરિણામ છે, આમાં ઉદય કર્મો જોઈને જાણું, જ્ઞાતા દ્રષ્ટા રહું, તો કે ફાઇલ 1ના જે ઉદય પરિણામ ઊભા થાય છે જુદે જુદે પ્રસંગે, ફાઇલ 2 સાથે, ફાઇલ 3 સાથે, ફાઇલ 4 સાથે, બીજી બધી ફાઇલો સાથે, એ જ્યાં સુધી મારા અજવાળામાં નહીં આવે, પહેલાં તો સ્થૂળ રૂપે સમજાશે કે આ બરાબર થયું કે ના થયું, પછી સૂક્ષ્મ રૂપે સમજાશે કે આમાં અભિપ્રાય કયો રહ્યો છે, અપેક્ષા કઈ રહી છે, ડિઝાઇન કઈ રહી છે, અને છેલ્લે પોતાપણું ક્યાં રહ્યું છે સમજાશે. જ્ઞાનીઓનો ફોકસ ત્યાં હોય કે આ ઉકલતા વ્યવહારમાં મારું પોતાપણું ક્યાં છે. મારું પોતાપણું એટલે કે શૈલેષના વ્યૂ પોઈન્ટમાં હું ક્યાં ભરાયેલો છું. ઉકલતો વ્યવહાર તો ઉકલતો છે, પણ હજી હું કંઈ છૂટો પડી ગયો નથી, હું છે અંદર. અને કેટલીક વાર તો એ હું એવો પજવે કે આડાઈહો કરાવડાવે. શું કરાવડાવે? કંઈ વાંધો નહીં, તાર તમે કરી લો ને સેમિનાર તમારી જોડે, હું જોઉં છું કેવો થાય છે તમારો સેમિનાર સારો, એવો કરાવડાવે અંદર. અને અંદર કરાવડાવે ત્યાં સુધી વાંધો નહીં કે એટલીક વાર તો બહારો આવી જાય. શું આવી જાય? બહારે આવી જાય. એટલે દાદાએ આ બધો જ પ્રકાશ પાડ્યો છે. અને ફાઇલ 1 અને 2ને તો અનુભવ થાય ઘણીવાર, સારા અનુભવ થાય. શું થાય કે આમ તો ચોખ્ખી રીસ ના કાઢી શકે. શું કાઢી શકે? પણ ગોઠવણી એવી કરે. મેં એક દાખલો હમણાં જ, આ બધા લાઈવ એક્ઝામ્પલ છે, બહુ સુંદર મહાત્માઓ જ છે. હવે બિચારા ભાઈને બન્યું એવું કે 2-3 વાર બહેનને ક્યાંક લઈ જવાના, મતલબ ધર્મપત્નીને, અને એને બીજે જવાનું થયું. તે પેલા ભોળા ભાઈ કે છે હવે આ પ્રોગ્રામ આપણો બંધ, હું ફલાણી જગ્યાએ જરા જવું પડે એવું છે. હવે 3 વાર આવું થયું એટલે પછી જરા ધર્મપત્ની વિફર્યા કે તમને મારી કંઈ કિંમત છે નહીં. એટલે બીજું તો શું કરે, પછી ભાઈએ કીધું કે ચાલો હવે આપણે આ જગ્યાએ જવાનું છે ને ટિકિટ બિકિટ લેવાઈ ગઈ છે. એટલે બહેને શું કર્યું ખબર છે? હવે તમે જાઓ એકલા, મારે નથી ફાવે, એવું નથી આવવાની કે છે. હવે તમે જાઓ ત્યારે કે છે. શું છે? બહાર નહીં બોલતા, અંદર છે. શું છે? શાનું રિએક્શન છે? તો કે પેલી નોંધનું રિએક્શન છે. શું છે? અને અમારી સામે આ ખુલ્લી ચર્ચા થઈ છે, એની વાત નથી કરતો. વાત શું કરું છું કે આ મશીન ઉકલતો વ્યવહાર આપણા ફોકસમાં ના હોય ને તો ક્યાંથી ક્યાં ફસાઈ પાડ્યો છે. એટલે ભાઈ બિચારા હવે આગા પાછા થયા કરે કે ભાઈ બોડા શું કરે હવે. હવે બેન કહે છે તારે હું બદલો લઉં તમારો, 3 વાર તમે આવું કરેલું છે ને, હવે આવો, તમે આવો, હવે તમને જરૂર છે ને, હવે મારે નથી આવું તમારી જોડે. શું છે? પહેલાં તમે નહોતા, હવે મારે નથી આવું. લે જો મજા કે છે. શું તો કે છે કે ફાઇલ 1ના જે ઉદય પરિણામો જો આપણા નિરંતર ફોકસમાં હોય, એટલે દાદાના વાક્યો અને સિદ્ધાંત તો શું છે? થર્મોમીટર છે કે મને કેટલો તાવ ચડ્યો ને કેટલો ઉતર્યો. મને એટલે શૈલેષને? તો કે શૈલેષને તો ખરો, પણ મને એટલે અંતરાત્મ સ્થિતિમાં રહેલા હું ને એ સમજ કેટલી વર્તી રહી છે, નથી વર્તી રહી. તરત ના હાજર થાય તો થોડા વખત પછી, તરત ના હાજર તો દિવસ પૂરો થતાં પહેલાં પ્રતિક્રમણના ભાગમાં તો પૂરું થઈ જ જવું જોઈએ. પ્રતિક્રમણ એટલું વ્યવહાર પ્રતિક્રમણ નથી. આપણે બધા ખાલી વ્યવહાર પ્રતિક્રમણો કરી નાખીએ છીએ. દિલીપભાઈને દુઃખ થયું, શુદ્ધાત્મા જોઈને માફી માગું છું. એટલે પણ કઈ બિલીફના આધારે થયું, મારી ને એમની કઈ બિલીફ જુદી હતી, કયું અજવાળું મારું કામ ન કર્યું, એ જ્યાં સુધી સંપૂર્ણપણે ટર્ન અરાઉન્ડ ના થાય એની એ ભૂલ ફરી થયા જ કરે છે. અને એના એ પ્રતિક્રમણ ફરી કર્યા જ કરવા પડે છે. જ્યારે સંપૂર્ણપણે ટર્ન અરાઉન્ડ થઈ જાય, બિલીફ આખી જ્ઞાન સ્વરૂપે પરિણમે અંતરાત્મ સ્થિતિમાં રહેલી, ત્યાર પછી એ વિજ્ઞાન સ્વરૂપે આગળ વધે છે. એટલે ચંદ્રકાંતભાઈના પત્ર નિશ્ચયમાં એક બહુ સુંદર વાત હતી કે દાદા તમે અમારી મૂળભૂત બ્લન્ડર તોડી નાખી, પરંતુ તમારી કૃપાથી રોજે રોજ અસંખ્ય રોંગ બિલીફો તૂટતી જણાય છે, જે પ્રત્યેક વ્યવહારમાં રહેલી છે. અને એના આધારે મારો પ્રત્યેક વ્યવહાર પ્રકૃતિનો થઈ રહેલો છે. એ બિલીફો જો દાદાના થર્મોમીટર મૂકીને હું જોતો જાઉં તો ખબર પડે કે આ પ્રકૃતિનું ફોકસ મારા ફોકસમાં છે કે નથી આ ઉકલતો વ્યવહાર. અને તો જ આપણો પ્રોગ્રેસ થાય એવો
છે. હવે કેટલાક પરિણામ સ્વરૂપે જોઈએ. આપણે થર્મોમીટર તો કીધું, પણ થર્મોમીટર આપણને જલ્દી સમજાય નહીં. આજ્ઞાધર્મની વાત કરતા હતા કે સામસામી ફાઇલો આવે છે ત્યારે આપણો પ્રકૃતિથી પ્રકૃતિનો વ્યવહાર થયા કરે છે અને અથડામણ નથી થતી, એટલે આપણે માનીએ છીએ કે આનો સંભાવથી નિકાલ થઈ ગયો. પણ હું મારી જાતને જોઉં છું કે ખાસ કરીને નજીકની ફાઇલો હોય છે ત્યારે મને કેટલી વાર હાજર થાય છે કે મારી ફાઇલ છે ને એનો સંભાવથી નિકાલ કરવાનો છે. હાજર થતું જ નથી. રિલેટિવ રિયલ શુદ્ધાત્મા તો સવારના જોઈ લઉં છું, પછી જોતો નથી. ચાલો થોડીક મહેનત કરું તો રિલેટિવ રિયલ શુદ્ધાત્મા પાછો જોઈશ, પરંતુ આ ફાઇલ છે અને ફાઇલનો સંભાવથી નિકાલ કરવો છે એવું વિજ્ઞાન મને હાજર રહેતું નથી. તો કે વિજ્ઞાન હાજર નથી રહેતું ને વિજ્ઞાન હાજર રહે છે, બે વચ્ચે ફરક શું છે? તો એક પરમાનંદ સાથે ઉકલતો વ્યવહાર છે જે બિલકુલ હળવો લાગે, બોજા વગરનો લાગે, અને એક માથામાં ભાર કરે એવો વ્યવહાર છે. એટલે થોડો વખત પછી કાં તો ફરવા જવું પડે, કાં તો સત્સંગમાં જવું પડે, કાં તો બીજું કશું કરવું પડે, ભાર ઓછો કરી આવો વધી ગયો છે. તો કે વિજ્ઞાનના અજવાળામાં જાગૃતિ સાથે જે વ્યવહાર નથી ઉકલી રહ્યો એ ભારરૂપ લાગે છે. તો કે બીજા થોડાક પરિણામો જો આપણે જોઈએ તો એટલે કે છે કે 5 આજ્ઞા આપણને હાજર થાય છે કે નથી થતી. અને વિજ્ઞાન તો એથી આગળ છે. વિજ્ઞાન તો શું કહે છે કે હું જો કેવળ જ્ઞાન સ્વરૂપ છે હું, તો આ પ્રત્યેક ઉકલતો ફાઇલ એકના પરિણામો અને બીજા પરિણામો મને બિલકુલ સ્પર્શી શકે એવા નથી. અને એકવાર બહુ સરસ આવું એક એક્ઝામ્પલ સૂજેલો કે ભાઈ બરફ ઉપર આપણે અંગારો મૂકીએ હળકતો, તો બરફ દજાય કે અંગારો ઠરી જાય? શું થાય? અંગારો ઠરી જાય ચોક્કસ. ઓકે, આપણા ઘરના વ્યવહારમાં શું થાય? સાસુ હોય ને આપણને જરાક આમ તેમ ચાવી ચઢાવે તો સાસુના અંગારાથી આપણે દજાઈએ કે આપણા બરફના શુદ્ધાત્માની ઠંડકથી સાસુ ઠરી જાય? શું થાય? અથવા ઈધર વે કોઈ પણ ફાઇલમાં. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જો હું શુદ્ધાત્મા સ્વરૂપની વિજ્ઞાનની કંઈક નજીક છું તો એ ઠંડક જ એવી છે કે મારી ફાઇલ એક તો નહીં જ દજાય, પણ સામે દજાતી આવેલી ફાઇલ પણ ઠરી જશે. હવે આ થર્મોમીટર છે. શું છે? એટલે 3 પ્રકારની જાગૃતિ કીધી કે ભાઈ પહેલા પ્રકારની જાગૃતિ કઈ છે? તો કે કોઈ પણ સંયોગમાં પોતાને અંદર ક્લેશ કે અસમાધાન ના ઊભું થાય, એ પહેલી જાગૃતિ. પોતાનાથી કોઈને પણ ક્લેશ કે ક્લુષિત ભાવ ના ઉત્પન્ન થાય, એ બીજી જાગૃતિ. અને ત્રીજા પ્રકારની સ્થિતિ જેમાં જ્ઞાની પુરુષોના અરિહંતો બેઠેલા છે, જેમની હાજરી માત્રથી સર્વના સર્વ પ્રકારના ક્લેશો સમી જાય છે, ઉદ્વેગો સમી જાય છે. છેલ્લી ત્રીજી જાગૃતિ છે એ ચેતન પરિણામ છે. શું છે? તમે જુઓ, ગમે તેવો માણસ હોય, ખૂન કરેલો પણ મેં જોયો છે દાદાની પાસે આવેલો, અને દાદાએ એને પણ જ્ઞાન આપ્યું છે અને એ દાદાની સેવામાં રહ્યો છે. તો અહીંયા શું કામ કરે છે? તો કે ચેતન પરિણામ અને ચેતનની હાજરીમાં પૂતગલના કંઈ પણ પ્રકારના ગમે તેવા પરિણામો વહેલા મોડા ઓગળી ગયે જ છૂટકો છે. એ વ્યવહાર છે, આ નિશ્ચય છે. નિશ્ચય અને વ્યવહાર એકબીજાની જોડે કોઈ પ્રકારે ઝઘડી શકે એવા નથી. પણ જો નિશ્ચયનું અજવાળું ને જાગૃતિ પરિણમનશીલ હોય તો વર્તના સ્વરૂપે હોય એટલું ત્યાં વર્તાય. તો કે છે કે આ 3 પ્રકારની જાગૃતિ એટલે હાજરીથી જ સૌના ક્લેશ શમી જાય ને સુખિયા થઈ જાય, એ ત્રીજી દશા અથવા જાગૃતિ. એટલે કે લક્ષ્ય અને ઉપયોગ સાથેનો આજ્ઞાધર્મ સાથેનો જે આપણો વ્યવહાર છે. હવે એના આપણે મેં કહ્યું એમ પરિણામો જોઈએ કે વ્યવહારમાં આપણાથી બીજાને ક્યાં અસરો પડે છે જોઈએ. આપણે તો બહુ ડાયા જ છે. હું તો શૈલેષના 110 માર્ક મૂકું, 100 નથી મૂકતો. કે 10 વધારે મૂક્યા હોય તો કોઈક કાપી લેતો હોય 100 તો રહેશે. કોણ પોતાના માર્ક ઓછા મૂકે છે આજે? પરંતુ સામેની ફાઇલો શું કહે છે? સામેની ફાઇલો દાદાએ તો કીધું એનઓસી લાવવું પડશે. હવે એનઓસી એકલું નહીં લાવવું પડે. સામેની ફાઇલમાં આપણો ફોટો પડે છે, એવો ફોટો પડવો જોઈએ કે આપણને જોતા જ રાજી થઈ જાય. આપણી જેની માત્ર સ્મૃતિથી જ સબર થાય આત્મા. હવે જો એમની દશા કેવી છે? સ્મૃતિથી જ આત્મા સબર થઈ જાય છે. કેમ? તો કે વ્યવહાર ચોખ્ખો થઈ ગયો છે. શું થઈ ગયું છે? ઉકલતો વ્યવહાર વિજ્ઞાન પ્રકાશમાં ચોખ્ખો થઈ ગયો છે. અમે આપતા પુત્ર છીએ, બહુ દાવો કરીએ છીએ, પણ સ્મૃતિથી કોઈનું દિલ સબર થઈ જતું થોડુંક થતું હશે, માફ કરજો, મારાથી નેગેટિવ તો બિલકુલ બોલાય નહીં, પણ હજી આગળ જવાનું છે. શું કહેવા માગે છે? તો કે કલ્યાણ સ્વરૂપ થઈ ગયા. શું થઈ ગયું? તો વ્યવહાર કેટલો બધો ચોખ્ખો થઈ ગયો કે યાદ કરે તોય પેલાને પ્રેમ ઉભરાય, યાદ કરે તો એના બધા દુઃખો ટળી જાય, બધું પૂતગલ શમી જાય. તો કેવી જાગૃતિ! તો કે આપણે જો જોઈએ તો કે છે મારાથી બીજાને ક્યાં અડચણ ઊભી થાય છે, બીજાને ક્યાં ભાર વધે છે. દાદાએ બહુ સુંદર વાક્ય કહેલું, આપણે કોઈનો ભાર વધારવા નથી આવ્યા, આપણે કોકનો ભાર ઘટાડવા આવ્યા છે. વ્યવહારમાં બહુ સમજવા જેવું છે. બધા જ સેવા કરવા તૈયાર હોય, કોણ ના હોય? ચલો અમને લાભ થશે તો એનો ધર્મ બજાવે છે. જ્ઞાની પુરુષોને જોજો તમે,
જ્યાં સુધી પોતાનું પોતાનાથી થાય છે જલ્દી કોઈને ભાર ઊંચકવા દેવા તૈયાર નથી. જ્ઞાનનો ઊંચક ને તું ભાઈ, શું કહે છે? તું તારો જ ઊંચક ને. કહેવાનું તાત્પર્ય એવું છે, દાદા શું કહે છે, આ મન કેવું છે, એકવાર જરાક પોલું ભાડે ને તો મોટું બાકરું કરી નાખે. દાદા કહે છે અમને વસ્તુનો વાંધો નથી, અમારું મન કેળવાયેલું બગડી જાય એનો અમને વાંધો છે. એકવાર સેવા લેવાની ટેવ પડી, ભાઈ લઈ આવજે, એટલે પછી પ્રકૃતિ થઈ ગઈ લઈ આવજે, કેમ ના, પછી ત્રીજી વાર શું કેમ ના લાવ્યો, ભાન નથી પડતી, જાગૃતિ નથી. અલા ભાઈ શું છે પણ આ બધું યાર, આ નફામાં ગયો કે ખોટમાં ગયો, કઈ બાજુ ગાડી હેંડી, તેની મેળે જ ને પ્રેમ. તો કે મારી હાજરીથી બીજાને જો કંઈ પણ અડચણ પડતી હોય, બીજાને કંઈ પણ ભાર થતો હોય, બીજાનું કંઈ પણ સુખ આવરાતું હોય, તો મારા પક્ષે વ્યવહાર અંધાર્યો છે, બિલકુલ અજવાળ્યો નથી. આમાં તો પદમાં તો એવું કહે છે કે પરમ વિનય. હવે પરમની ક્યાં વાત કરવી, વિનય 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 આવે તોય ઘણું. શું છે? વ્યવહારમાં પણ વિનય આવે તો ઘણું, પરમ વિનય તો ઘણું આગળનું પદ છે. નિશ્ચયનો વિનય તો જુદી વાત છે. નિશ્ચયનો વિનય તો બે વ્યૂ પોઈન્ટ સાથે વર્તવું, વિશેષ નહીં, એને વિનય કહે છે. પણ વ્યવહારનો વિનય શું કહે છે? તો દાદા કહે છે આપણી હાજરીથી કોઈને કિંચિત માત્ર પણ અડચણ કે દુઃખ ન પડે, ત્યાંથી વિનય, વ્યવહાર વિનય ધર્મની શરૂઆત છે. સુખ તો પછીની વાત છે. તો કહે છે કે આ એક થર્મોમીટર મૂકીએ તો ખબર પડે કે પ્રયોગમાં ક્યાં ક્યાં ભૂલ છે. પછી અંદર જોઉં ત્યારે વ્યવહારમાં મને ક્યાં ક્યાં અસરો પડે છે. વ્યવહાર એટલે ફાઇલ 1. પરીખ સાહેબ જોડેના વ્યવહારમાં મને અસર પડે છે, ઉત્તમભાઈ સાહેબના જોડે પડે છે, બિહારી આનંદજી જોડે પડે છે, ઘરના જોડે પડે છે. આ ફાઇલ 1ને વ્યવહારમાં ક્યાં અસરો પડે છે? તો કે ફાઇલ 1 પથરો છે? તો કે જરાય નહીં, પરંતુ અસર મને પકડે નહીં, મને જકડે નહીં, મને ફસાવે નહીં, ત્યાં સુધી ઓલ રાઈટ છે. અને જો અજવાળામાં જાગ્રત હોય તો અસર પાણીના રેલાની જેમ નીકળી જાય, એ લાંબી ટકે નહીં. પ્રકૃતિ પથરો નથી, પણ નોર્મલ, સહજ અને અસહજ વચ્ચે જે આ તફાવત છે એ અસરોનો છે. શું છે? અને કેટલીક વાર તો અસરોમાંથી મહિનાઓ સુધી નહીં નીકળી શકતા. દાદાએ તો એવું કીધું મારા મહાત્માને તાંતો ના રહે. વાત સાચી છે, પણ તાંતો ના રહે તો પછી આ પ્રકૃતિને નોંધે ના રહેવી જોઈએ ને. મહિના સુધી તો ઉત્તમભાઈ યાદ ના રહેવા જોઈએ ને કે ઉત્તમભાઈ મહિના પહેલાં આમ કરેલું. બીજી મિનિટે 5 મિનિટ પછી, અરે કદાચ બીજે દાડે તો મુકતા હસી આવવું જોઈએ કે ના આવવું જોઈએ? બીજે દાડે તો ફોનમાં નોર્મલ વાત થવી જોઈએ કે ના થવી જોઈએ? તો કે અંદર ગૂંચવાયેલું સોલ્વ જ નહીં થતું ને. તો કે અંદર ક્યાં ક્યાં અસરો પડે છે, અંદર ક્યાં ક્યાં ગૂંચાય છે, શુદ્ધાત્મા ભૂલાય છે, આજ્ઞા ભૂલાય છે. એટલે કવિરાજે પદ લખવું પડ્યું, કંઈ પણ જાતને હલાવી દે છે, ગૂંચાઈ દે છે. આ બધું મને નહીં ખબર, પણ કહેવા માગે છે. તો કે આ બીજું થર્મોમીટર, કે અંદરના વ્યવહારમાં ક્યાં ક્યાં અસરો પડે છે, ગૂંચાય છે. અને ફાઇલો સાથેના નિરંતર પ્રતિક્રમણનો પ્રયોગ દાદાએ આપેલો એ પ્રદીપાનંદજીના ભાગમાં રાખીશું, કારણ કે પ્રયોગ એમને સોંપ્યો છે અમે. તો કે છે કે આ બધું જો થાય તો દાદાએ બહુ ચોખ્ખું કહે છે વ્યવહાર નડતો નથી. વ્યવહાર તો એટલું જ કહે છે કે મને શુદ્ધને જુઓ. કોઈ માણસ ગમે એટલો બિઝી હોય, 14 કલાક કામ કરતો હોય, બિલકુલ ફુરસદ ના હોય, જરાય નડતું નથી. દાદા કહે છે એ એવું લાયો છે, એવું ઉકલી રહ્યું છે. યોગેશ આનંદજી બહુ સુંદર ગોઠવણી કરે છે. એમાં લખ્યું છે કે આ દુકાન ચાલુ રહે છે, ફેક્ટરીઓ વધે છે તોય વ્યવસ્થિત છે, ને ફેક્ટરીઓ બંધ થાય છે તોય વ્યવસ્થિત છે. દવાખાનું ચાલુ રહે છે તોય વ્યવસ્થિત રખાવડાવે છે, બંધ કરાવડાવી દે છે તોય વ્યવસ્થિત, કારણ કે વ્યવહાર અને વ્યવસ્થિત છે. પણ હું ક્યાં રહેલો છે એ જુદું છે. તો કહે છે કે આ રીતે પ્રયોગમાં મૂકવા જેવું છે. એટલે કે વ્યવહાર નડતો નથી. વ્યવહાર તો એટલું જ કહે છે કે મને શુદ્ધને જુઓ. અને જો આમ જાગ્રત થતા જઈએ તો શું થાય? તો કે નિખાલસ હાસ્ય જે રુદિયે વિના કોઈ જગત અપેક્ષા. એવું આપણને એ દાદાની દશા છે, મહાત્માઓ માટેનો ગોલ છે. વ્યવહાર અંતરશુદ્ધિ થતી જાય, પ્રયોગી રૂપે પરિણમતો જાય તો એનું પરિણામ આવું આવે, અને તો શુદ્ધ પ્રેમ સ્વરૂપ થતું જવાય. શું કે થતું જવાય? શુદ્ધ પ્રેમ તો દૂર છે, પણ કંઈક પ્રેમ સ્વરૂપ થતા જઈએ તો એ ઘણું. એટલે કીધું ને એમણે કે વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા. આપણો તો વિરોધી તો કોઈ હોતો જ નથી, પણ જુદા વ્યૂ પોઈન્ટ વાળો જરાક સ્ટ્રોંગ હોય ને તોય આપણું તો બધું મારું તો હાલી જાય છે. બધું શું થઈ જાય છે? એટલે ભાગી છૂટવું પડે છે. રણ છોડ ના. દાદા કહે છે ઉગાડી આંખે રણમાં જ વિતરાગ થવું પડશે. રણ મેદાનની વચ્ચે, એટલે કે અવસ્થાઓના ઉકલતા વ્યવહારમાં જ વિતરાગ થવું પડશે. તો પછી ભગવત વ્યવહાર જે દાદાજીની પ્રકૃતિએ વર્તે ભગવાન સ્વરૂપે, અને ચિકાશ વગરનો આખો જે ભગવત વ્યવહાર ઉકલી રહ્યો છે, વ્યવહાર શું બની રહ્યો છે એનું મહત્વ નથી, વ્યવહાર કેવી રીતે બની રહ્યો છે, અંદરની કઈ જાગૃતિ સાથે, કયા અજવાળામાં ઉકલી રહ્યું છે. કારણ કે તો અન્યોન્ય છે, નિમિત્ત નૈમિત્તિક છે, પરંતુ એ મહત્વનું છે. એટલે આ રીતે આપણે જો, મને એવું લાગે છે કે હું મારી ફાઇલ 1ને જુદી જુદી રીતે જોવા પ્રયત્ન કરતો હોઉં છું, અને વાણીની અસરો, અભિપ્રાયો
અને બીજું આ બધા યુથ્સ છે એટલે વાત ખાસ કરું છું. મેં આ અંદર મૂકેલું એકવાર કે જો 3 વસ્તુ જો ખાસ ધ્યાન આપવા જેવી હોય તો એક લક્ષ્મીનો વ્યવહાર, એક વિષયનો વ્યવહાર ને એક વાણીનો વ્યવહાર. આ જો 3 ખાસ ફોકસ કરીએ આજે આપણા કાળમાં, લક્ષ્મી સંબંધી, વાણી સંબંધી અને વિષય સંબંધી. અત્યારે સમય નથી એટલે એનું એક્સપાન્શન નથી કરવાનો, તમે શોધખોળ કરજો બધા, હવે વૈજ્ઞાનિકો થઈ ગયા તમે. પણ આ 3 વ્યવહાર આ ફાઇલ 1નાથી જે થઈ રહ્યા છે એમાં જો ફાઇલ 1નું મારું અજવાળું જાગૃત થઈ જાય તો ઘણો બધો પ્રોગ્રેસ થાય અને સુંદર રીતે થઈ જાય એવો છે. તો આટલું આપણે કરીએ. અને છેલ્લે કવિરાજ કહે છે ને, કથણી સાથે વર્તન બંને હોય સુમેળ, ત્યારે વિશ્વ કબૂલે મહાવીર સૂજ વર્તેલ. આપણે એને થોડું મોડિફાઈ કરીએ તો કથણી સાથે વર્તન બંને હોય સુમેળ, ત્યારે વિશ્વ અને મહાત્માઓને ઘરની ફાઇલો કબૂલે કે આ દાદાનો મહાત્મા ખરેખર થયો અથવા એને દાદાનું વિજ્ઞાન વર્તવા લાગ્યું. ભલે આપણે એનું પ્રોટેક્શન કરીએ કે આ તો મારો ભરેલો માલ છે ને આ તો મારી પ્રકૃતિ છે ને ફલાણું છે ને ઢીકણું છે, ના બોલાય, બોલવા માટે નથી. દાદાએ પાયા તો ચણી આપ્યા, સોરી મોક્ષ આપ્યો, પણ પાયા ચણવાના બાકી છે. અને એટલે જ દાદાએ કહેવું પડ્યું કે આદર્શ વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભેલો છે. આદર્શ વ્યવહાર વ્યવહારની ભાષામાં નથી વાત કરતા, આદર્શ વ્યવહાર પ્રજ્ઞાના અજવાળામાં ઉકલતો આ ફાઇલ 1નો વ્યવહાર કે જે બીજાને ખૂંચે નહીં, વાગે નહીં, પોતે ગૂંચાય નહીં અને સુંદર રીતે પ્રેમ સ્વરૂપે ઉકળી જાય, એને કહેવાય એવું મને લાગે છે. જય સચ્ચિદાનંદ. આટલી થોડીક વાત કરીને હવે આપણે અડધો કલાક કે જે કંઈ 35-40 મિનિટ છે એ પ્રશ્નોત્તરી માટે રાખીએ. અને હું ઈચ્છું કે તમે બધા ખૂબ લાઈવલી વાતો કરો તો આપણે આગળ વાત કરીએ. અને આમાં કશું જો તમને વાંધો હોય કે આ અસ્વીકાર્ય હોય તોય કહેજો કે આ તમારી વાત તમને પાછી અમે માનતા નથી. આ તો અંદરનું એનાલિસિસ છે, દાદાની જગ્યાએ છે. દાદાની વાત આ લેબોરેટરીમાં જઈને અંદર જે એનાલિસિસ થયું છે તે તમને કહ્યું, એમાં તમને ન પણ સ્વીકાર્ય થાય એ મને મંજૂર છે. જય સચ્ચિદાનંદ. તોય વાંધો નહીં, માઇકથી પૂછશો તોય વાંધો નહીં. ઓહ ચોક્કસ. એ તો શું છે, કહેવાનું તાત્પર્ય શું કહેવા માગીએ છીએ આપણે કે આપણે જાગૃત થયા છીએ અને આપણને લાગે પણ છે કે હું દાદાનો મહાત્મા છું, પુરુષાર્થ કરું છું, જાગૃતિમાં રહેવા પ્રયત્ન કરું છું, સત્સંગ એટેન્ડ કરું છું, બધું કરું છું. હવે એનું પરિણમનશીલ ભાગ, વર્તનાનો ભાગ જે અંદર છે કે હું શુદ્ધાત્મા છું ને આનો ઉકળતો વ્યવહાર, આખા દિવસને હું જોઉં તો કેટલા % સમય હું જાગૃત હોઈશ? તમને શું લાગે છે? મને પોતાને એવું લાગે છે કે આખા સમયમાં નિદ્રાનો ભાગ બાદ કરી દઉં તો પણ જાગ્રત ભાગના, એટલે જાગતો, એટલે દેહ જાગતો છે એ ભાગમાં ટોટલ સમયમાંથી 5-10% સમય જ હું જાગ્રત છું. બાકીનો સમય તો આમ તેમ જ બધો જતો રહે છે. વ્યવહાર એમનેમ જ ઉકલી જાય છે બધો. શું થઈ જાય છે? ગરગડી અનવાઇન્ડ થયા કરે છે ભમંડો. મારી જાગૃતિ બરાબર હોતી નથી. એટલે અપેક્ષા કીધી કે કલાકો સુધી જો આપણને જાગૃતિ મને નથી રહેતી તો વિતરાગો તો સમય સેકન્ડ ને સેકન્ડથી સૂક્ષ્મથી સૂક્ષ્મ સમયના ભાગમાં જ્યાં પહોંચે ત્યાં કેવળ જ્ઞાન છે. એટલે આ યાત્રા છે એમ કીધું. એટલે સમય એટલે આપણે આ સેકન્ડ એટલા ઘડિયાળથી માપીએ છીએ. હવે આજનું સાયન્સ નેનો સેકન્ડ્સ અને એટમિક સેકન્ડ્સ ને એવા બધામાં પહોંચ્યું છે, ત્યાં સુધી તો ફ્રેક્શનમાં ગયા લોકો. અને વિતરાગો સમયની વ્યાખ્યા એવી છે કે એક પૂદગલ, એક પરમાણુ, માઇન્યુટેસ્ટ જે આજનું સાયન્સ હજી પહોંચ્યું નથી, એને એક પ્રદેશ, આત્માનો પ્રદેશ છે, એટલું મૂવ થતાં જેટલો સમય લાગે અથવા એક પૂદગલની સ્પેસ ક્રોસ કરતાં એક પૂદગલને જેટલો સમય લાગે હાઈ સ્પીડમાં, એ સમયનું પ્રમાણ છે. અને તે કેવળ જ્ઞાન સિવાય પકડી શકાય એવું નથી. એટલે આપણે કહેવા શું માગીએ છીએ? આ પ્રજ્ઞાને કહીએ છીએ, આપણે અંતરાત્માને પોતાને કહીએ છીએ કે ભલામણ સ્ટેશન ત્યાં છે. એટલે તું એવું માની ના લઈશ કે તું બધું બહુ પામી ગયો ને જાગ્રત છું. ના, પગલાં માંડ, ધીમેથી પુરુષાર્થ પ્રબળ કર. આપણો આશય આખો આ સેશનનો, આ પરિસંવાદનો આ છે કે વિજ્ઞાનની સમજ એવી સુંદર ખીલે કે આ ધીમેથી ઉતાવળા આપણે પુરુષાર્થની પગદંડી પર પગલાં માંડી શકીએ. શું કરી શકીએ? એટલે સમય તો બહુ નાનો ભાગ છે. ચાલો બીજું કોણ કંઈ વાત કરો, અનુભવ કહો, કંઈક કહો. જાગૃતિ વિશે આપણે જે કીધું એ બરાબર સમજમાં નથી આવ્યું, જરા સમજ પડશે.
શું આપનું શુભ 3 જાતની જાગૃતિ કીધી. શુભ નામ આપનું? અંજની અંજનીબેન. ભંડારી. ઓકે. આપને દાદાનો જ્ઞાન દ્રષ્ટિના પ્રયોગનો યોગ થયો છે કે નવા છો ને આપ? હા, સાચો, બરાબર છે. એટલે આમાં શું છે કે હું એ રીતે વાત કરું. જાગ્રત પુરુષ અથવા જાગૃતિ એટલે શું? તો કે આપણે બે વાત કરું છું કે આપણે કોકના ઘરે ગયા છીએ અને ઉપરથી દાદરા પરથી નીચે આવવું છે. અમારે એકવાર એવું બનેલું, લંડનમાં એક મહાત્માને જ ઘેર હતા, પોતાનું જ ઘર હતું, પણ કોકનો ફોન આવ્યો એકાએક સવારના 4:30 વાગેલા. એટલે ઇન્ડિયાવાળાને તો ખબર ના હોય ને કે લંડનમાં 4:30 વાગ્યા છે. એટલે દોડતા દોડતા ફોન જલ્દી લઉં કરીને નીચે જવા લાગ્યા. લાઇટ કરવાનું ભૂલી ગયા તો બિચારા પોતાના ઘરમાં જ ગળથોલ્યું આવ્યું. શું આવ્યું? અને એમાં થયું બીજું એવું કે નીચે દોડતા દોડતા પહોંચી ગયા, ભૂલી ગયા કે આ સિક્યુરિટી અલાર્મ ઓન છે નીચે. એટલે 5 મિનિટમાં પોલીસનો ફોન આવ્યો કે ભાઈ શું થયું છે તમારા ઘરમાં, કેમ એલાર્મ વાગ્યું? કારણ કે ભૂલી ગયા કે લાઇટ કરવી જોઈએ. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે અંધારામાં જો આપણે હજી મારી જતી નથી, એ બધી ઠોકરો કહેવાય જ્ઞાનની ભાષામાં. અને સામે છેડે એવી કઈ સમજણ છે કે આ બધું સમતું જાય અથવા મતભેદ ના પડે અથવા સમી જાય, અથડામણ ઓછી થઈ જાય, ઘર્ષણો ઓછા થઈ જાય, આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહે, ક્રોધમાનમાં લોપી નબળાઈ ઓછી થવા માંડે ને જતી રહે, એવું અજવાળું છે કંઈ? તો જ્ઞાનીઓ કે છે જ. તો કે ક્યાંથી મળે? તો કે જેની પાસે અજવાળું અનુભવ સ્વરૂપે પ્રગટ છે ત્યાંથી મળશે. અને જો એ મળે તો પછી હું જાગ્રત થયો. શું થયો? કઈ દિશામાં જાગ્રત થયો? તો કે આ બાજુ. અત્યારે હું કેવી રીતે જાગ્રત છું? તો કે મારી પાસે જે સમજણ છે એમાં હું જાગ્રત છું. તો કે એ સમજણ શું કામ કરી રહી છે? તો કે મને પૈસા ક્યાંથી વધારે મળે, મને માન ક્યાંથી વધારે મળે, કોઈની પણ સાથે મારો સંબંધ મારે છે તો મારી અંદર શું ચાલતું હોય કે એની સાથેના સંબંધમાં મને શું ફાયદો થશે? એ મને કામ લાગે એવો છે? ડાક્ટર સાહેબ આવે તો કે આવો ડાક્ટર, આવો ડાક્ટર. કેમ? તો કે ઓળખાણ હશે તો કોક દાડો કામ લાગશે. પણ જો બીજો કંઈક બિચારો આવ્યો હોય ને તો કે સારું બેસો, હું આવું છું, હમણાં જરા કંઈક અર્જન્ટ મિટિંગમાં જવાનું છે, ભલે ને કલાક તપતો. પેપર વાંચો કે છે, ન્યૂઝપેપર પડ્યા છે, હું જરાક હમણાં જ આવ્યો કે છે, હમણાં જ આવ્યો કે છે. પેલો કલાક સુધી બિચારો હવા ખાયા જ કરે, પંખાની નીચે પરસેવો આમ તેમ ચક્કર મારે. તો કે આ શું છે? તો કે હું જાગ્રત છું અત્યારે. પણ કઈ સમજણથી? તો કે મને સમજણ હોય એ પ્રમાણે મારી જાગૃતિ વર્તે. એટલે કે સંસારાનુગામી જાગૃતિ છે જે મને ઠોકરો ખવડાવી રહી છે. શું કરે છે? જ્ઞાની કંઈ કરતા નથી, સમજણને આમ ફેરવી આપે છે કે તને સાચું સુખ ક્યાંથી પ્રાપ્ત થાય. અને સમજણ પ્રાપ્ત થયા પછી જાગૃતિ એ દિશામાં ફરી જશે. સંસાર તો વ્યવહાર સુંદર રહેશે, કંઈ બગડી જવાનો નથી, પણ ઉભયને સુખકારી થશે. શું થશે? આ સુખ તો શોધી રહ્યો છે પણ પોતાને આવતું નથી ને બીજાને દુઃખ, અન્યોને દુઃખકારી વ્યવહાર છે. પેલો અન્યોન્યને સુખકારી વ્યવહારમાં પરિણમિત થવી પહેલી સમજણ પ્રાપ્ત થાય, પછીની જાગૃતિ પ્રાપ્ત થાય. એથી આગળ કોઈ જિજ્ઞાસુ જીવ હોય તો એને એમ થાય કે ઓહો હો, આટલી સુંદર વાત સાંભળતા આટલો આનંદ થાય છે, તો પછી એમની પાસે અંદર કેટલું હશે? દાદા ભગવાન એવું કહેતા હતા કે અમારી ટાંકીમાંથી તમને એક નાની પાઇપે નહીં, તમે ખાલી અમારી હાજરીમાં બેસો છો ને તમને આટલો બધો આનંદ થાય છે, તો અમારી ટાંકીમાં કેટલું સુખ હશે? એ કોઈ દિવસ કેટલું બધું હશે. અને એવું કહે છે કે સિદ્ધ ભગવાનનો એક છાંટો અહીંયા સુખનો પડે ને તો આખી દુનિયાને 1 વર્ષ ચાલે. અને એ સિદ્ધ ભગવાન આપણી અંદર બિરાજમાન છે પણ ઢંકાયેલા છે. શું છે? તો એવી ભાવના ઉત્પન્ન થાય કે હું ક્યારે જ્ઞાનીને મળું અને ક્યારે મારો ખજાનો ખોલાવડાવું, એટલે કે મારા નિજનું ઓળખાણ મને પડે. એને જ્ઞાન દ્રષ્ટિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પોતે હું કોણ છું, સ્વરૂપનું ભાન થાય. હવે સ્વરૂપનું ભાન એ શબ્દ પ્રયોગ નથી, એ અનુભવ પ્રયોગ છે, વિજ્ઞાન પ્રયોગ છે. અને એનું વિજ્ઞાન શું છે? કાંત્યાનંદજી વાત તો કરશે, પણ હવે પ્રશ્ન નીકળ્યો એટલે સહજ ભાવે થોડી વાત કરી લઉં કે આ દેહની અંદર આ મનુષ્ય શરીર એ બ્રહ્માંડનો સૌથી મોટામાં મોટો મિસ્ટીરિયસ અને સૌથી સિગ્નિફિકન્ટ પ્રયોગ છે, જેમાં ચેતન તત્વ અને મેટર તત્વ બે નજીક રહેલા છે સામીપ્ય ભાવે. અને નજીક રહેવાથી ત્રીજા ગુણધર્મો ઉત્પન્ન થયા છે, જે મેટરના પણ ગુણધર્મ નથી, ચેતનના પણ નથી. વિશેષ ગુણો કહેવામાં આવે છે અને વિશેષ ભાવ કહેવામાં આવે છે. અને એને લીધે હું છું, હું કરું છું, ક્રોધમાન માયેલો બધું ઊભું થઈ ગયું છે. જ્ઞાની પુરુષ એનું નામ કે જે રિલેટિવ અને રિયલ બંનેનું વિજ્ઞાન સંપૂર્ણ જાણે છે. એટલું જ નહીં, જેમને અનુભવ દશા સ્વરૂપે સ્ટેબિલાઇઝ વર્તે છે અને એથી એક પગથિયું આગળ બીજાને એ અનુભવ કરાવવાનું નિમિત્ત બની શકે
એવી નૈમિત્તિક ક્ષમતાવાળા છે. કુદરતમાં એમનો દેહ એવી નૈમિત્તિક ક્ષમતાવાળો છે. એટલે એમના જ્ઞાન પ્રયોગથી શું થાય તો કે આ બે ભેગા થવાથી જે સાયન્ટિફિકલી ભ્રાંતિ રસ ઉત્પન્ન થયો છે, અજ્ઞાન આવરણો ઉત્પન્ન થયા છે, કે જે હું સમજ રાખવા જાઉં તો પણ પાછું એની પર ફરી વળે છે. એટલે કે આંખે મોતિયો આવ્યા હોય, ગમે એટલા ફાંફા મારું જોવાનું પણ સરખું દેખાય ક્યાંથી? એ તો આઈ સર્જન પાસે જે કાઢી નાખે તો પછી તરત દેખાય. એટલે જ્ઞાની પુરુષ વૈજ્ઞાનિક રીતે અંતરમાં આવરણો તોડી એ પાપો બાળી અને દ્રષ્ટિ ઉપરના આવરણો દૂર કરી આપે તો પછી મારા ચેતન સ્વરૂપનું અજવાળું આવવાનું શરૂ થાય અને એ મારી જાગૃતિ પછી એ પ્રમાણે વર્તે. એટલે આમાંથી મોટા ભાગનાને યોગ પ્રાપ્ત છે. એટલે મેં એ ભાષામાં વાત કરી હતી. પરંતુ એક પણ વાક્ય આપણને જે સમજમાં આવ્યું, ધારો કે અથડામણ ટાળવી અથવા એડજસ્ટ એવરીવેર. હવે જાગૃતિ શું કહે છે? મારે વ્યવહારમાં આવીશું, પરિસંવાદ તો આજે સાંજ સુધી ચાલશે, અઠવાડિયું 15 દિવસ થશે અને કોઈની જોડે વ્યવહારમાં આવીશ ત્યારે ફટ લઈને કોકની જોડે અથડામણ થઈ જશે. શું થઈ જશે? કરવી નથી પણ થઈ જશે. હવે થઈ જાય ત્યારે જાગૃતિ શું કામ કરશે તો કે અંદરથી ચેતવશે. હવે જાગૃતિની શરૂઆત કેવી રીતે થાય તો કે વસ્તુ બની ગયા પછી ચેતવે કે આ બની ગયું તે બરાબર નથી. પણ તે પણ ઘણું ઉપકારી છે. કારણ કે અજ્ઞાનવાળો શું કરે? કરવા જેવું જ હતું, ઉપરથી 2 લાફા ઠોકવા જેવા હતા એવો ભાવ ડબલ કરશે. જ્ઞાન સમજણ શું કહેશે? થઈ ગઈ પણ ભગવાન ભૂલ થઈ ગયા, આવું ના થયું તો સારું. એ પણ બહુ મોટું વિજ્ઞાન છે. તમારા પુરુષાર્થનું પહેલું મહત્ત્વનું પગથિયું છે. પછી તમને આગળ સમજણ પડશે, તમે પ્રતિક્રમણ કરશો, ભાવના કરશો, જાગૃતિ વધતી જશે ત્યારે બનાવ બનતા પહેલાં ચેતવશે કે સાવધાન. પેલા કહે છે ને, સમય વર્તે સાવધાન, અથડામણ ટાળજે. અમારે અમેરિકાની યુથ શિબિરમાં એક દાખલો બન્યો, આપણે લાઈવ એક્ઝામ્પલ છે. બાળકોની શિબિરો કરીએ અમે, એટલે 15, 17 વર્ષ, 18 વર્ષ સુધીના હોય. આપતા પુત્રોએ શીખવાડ્યું એવોઇડ ક્લેસીસ. પછી બધા ફરવા જાય રિટ્રીટમાં, એમાં 2 છોકરાને ઝઘડો થઈ ગયો. એટલે એકે ઉઠાઈને આલ દીધી બરોબર બીજાને. બીજાનો હાથ તો ઊંચો થઈ ગયો પણ જાગૃતિ ઊભી થઈ કે આપતો પુત્રોએ શીખવાડેલું એવોઇડ ક્લેસીસ. હાથ તરત નીચો આવી ગયો. સેકન્ડ કર્યું, ચાલ આપણે રમવા જઈએ કે છે. શું કર્યું તો કે જાગૃતિ જો તે વખતે હાજર થશે તો આખોનો આખો પ્રસંગ પણ એવોર્ડ થઈ જાય. એટલે જાગૃતિ પોતાને જે સમજણ પ્રાપ્ત થાય છે એ સમજણ એને ત્યારે કામ લાગે છે. આ તો મેં એક સાદો દાખલો આપ્યો, દરેક રીતે કામ લાગશે. એ અત્યંત હર્ષની અવસ્થા હોય કે અત્યંત શોકની અવસ્થા હોય, કુટુંબમાં કોઈનું નિધન થયું હોય કે કુટુંબમાં કોઈ બહુ હર્ષનો પ્રસંગ હોય, બંને વખતે જાગૃતિ તમને હાજર રહેશે અને સમધારણ સ્થિતિમાં રાખશે. ઓકે, એટલે જાગૃતિ એટલે પ્રાપ્ત થયેલી સમજણના આધારે આપણે અંતરથી આખો પ્રયોગ આપણો ચાલે, એનું નામ જાગૃતિ. પણ વિગતવાર તમે એવું હોય તો આપણે લંચમાં કે ફ્રી ટાઈમમાં વાત કરશું, પ્લીઝ. આજે વિષય છે જ્ઞાનથી કેવળ જ્ઞાન, એટલે પછી વિજ્ઞાન ક્યાંથી આવી? ઓહો ઉત્તમભાઈ સાહેબે સારું પકડ્યું. ચાલો, અજ્ઞાનથી કેવળ જ્ઞાન ભણી એમાં વિજ્ઞાન ક્યાંથી આવ્યું? અજ્ઞાનથી કેવળ જ્ઞાન ભણી લઈ જનારું જે છે વિજ્ઞાન છે. શું છે? મેં કહ્યું ને કે મારે વડોદરાથી અહીંયા નરોડા ઇકો પાર્ક, એ 2 મેં પોઈન્ટ મૂક્યા ડેસ્ટિનેશન, પણ લાવનારી તો કે લક્ઝરી બસ. શું છે તે? વિજ્ઞાન એટલે કે યથાર્થ સમજણ. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. હવે વિશેષ નહીં, એક્ઝેક્ટ જ્ઞાન, એક્ઝેક્ટ સમજણ, કરેક્ટ સમજણ એ વિજ્ઞાન છે. વિજ્ઞાનનો બીજો અર્થ છે સ્વયં ક્રિયાકારી, કરવું પડે નહીં. બહુ સાદો દાખલો આપે છે કે આપણા ઘરમાં નાનું બાળક હોય ને, એટલે જેને તેને અડવા જાય કે ના જાય, અને માને બીક પણ લાગે કે હમણાં ગરમ ગેસને અડી જશે ને તારો દાઝી જશે. પણ એકવાર માં સમજાવે છે ને કે આને આમ કરવાથી આમ દાઝી જવાય. તો કે દાઝી જવાય એટલે શું? તો કે જો ફોડલો પડે, આમ થાય તેમ થાય, અને ફિટ થઈ જાય. પછી કહેવું પડે કે ગેસની નજીક ના જઈશ. તો કે પછી એને વિજ્ઞાન સ્વરૂપે વર્તવા લાગ્યું, જ્ઞાન સ્વરૂપે વર્તવા લાગ્યું. એટલે વિજ્ઞાન શબ્દ અહીંયા જે છે, વિજ્ઞાન દુનિયા કઈ ભાષામાં સમજે છે તો કે રિલેટિવ વિજ્ઞાન. સોરી, જો આ એને સાયલન્ટ મોડ પર મૂકવાનું ભૂલી ગયા હતા. વિજ્ઞાન એવું કહે છે કે આ તમારી અજાગૃતિ, તમે સાયલન્ટ મોડ પર નહોતો મૂક્યો, માફી માગીએ છીએ. અને બધા પોતપોતાના સાયલન્ટ મોડ પર મૂકી દેજો, વાંધો નહીં આવે, કશું બગડશે નહીં, એની દાદા ભગવાન ગેરંટી આપે છે. શું કહે છે? તો વિજ્ઞાન
જગત બાહ્ય ભાષાથી સમજે છે કે લેબોરેટરીમાં ટેસ્ટ થઈ શકે, આ છે તે છે બધું વિજ્ઞાન. એમાં પણ આજે તો વિજ્ઞાન એ જેન્યુઅન વિજ્ઞાનીઓ શોધી રહ્યા છે કે લિંક ક્યાં છે. એટલે ક્વોન્ટમ ફિઝિક્સમાં કે બોહર નામનો જે એક પ્રિન્સિપલ ગણાય છે, એ લોકોએ પ્રયોગ કર્યો કે આ બે મોલિક્યુલ્સ કે એટમ કે જે કંઈ બે કણ કહો એક સમયે નજીક હતા, હવે એને ગમે એટલા દૂર મૂકી દેવામાં આવે તો એક કણની અંદર જેવો ફેરફાર થાય છે એવો બીજા કણની અંદર ફેરફાર થાય છે, એવું એ લોકોએ નોટિસ કર્યું. તો આ બેને જોડનારું કોણ છે એમ કે માટે દેર હેઝ ટુ બી સમથિંગ. એ લોકો એમની રીતે શોધે છે. અને વિતરાગોએ તો શું થયું, વિતરાગોએ તો એમના કેવળ જ્ઞાન પ્રકાશમાં એમને બધું જ ખુલ્લું છે, અંતરનું પણ બધું ખુલ્લું છે, વિશ્વનું પણ બધું ખુલ્લું છે. અને એ અજવાળામાં એમને અનુભવ સ્વરૂપે ખુલ્લું છે, આપણને દ્રષ્ટિ સ્વરૂપે આપે છે, પરંતુ આપણાથી અનુભવી શકાય એવું છે. વિજ્ઞાન એનું નામ કે જે પરિણામ આપે, રિઝલ્ટ આપે, એ વિજ્ઞાનની બીજી વ્યાખ્યા છે. ત્રીજી વ્યાખ્યા પોતે ઇટ સેલ્ફ ક્રિયા કરે. એટલે એ હિસાબે સાહેબ મેં વિજ્ઞાનની વાત કરી અજ્ઞાનથી કેવળ જ્ઞાન ભણીમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે વાત કરી 3 જાગૃતિની, 3 વિષય, લક્ષ્મી વિષય અને વાણીમાં ખાસ એ વાત કરી, જરા ડિટેલમાં સમજાવો ને કઈ સમજ. ચોક્કસ. કઈ સમજાવું? પહેલી ત્રણેય. ઉભા ત્રણેય માટે એક જુદો પરિસંવાદ કરવો પડે એવું થાય, પણ હું ચલો ધીમેથી ઝડપથી સમજાવું તમને. લક્ષ્મી, તો લક્ષ્મીનો વ્યવહાર ભલે રિલેટિવ છે, ભલે આપણે કહીએ કે હું શુદ્ધાત્મા છું ને લક્ષ્મી જુદી છે, પણ દાદા ભગવાને કહ્યું કે લક્ષ્મી એ વ્યવહારનો 11મો પ્રાણ છે. શું કહ્યું? મોટા ભાગે જો જોવામાં આવે તો ઘણી ખરી ફાઇલોના મૂળિયામાં લક્ષ્મી સંબંધીના વ્યવહારની કચાશ હોય છે. શું હોય છે? લક્ષ્મી સંબંધીના વ્યવહારની કચાશથી જ ગૂંચવાય છે. અને બીજી વાત કરું કે જેના દ્રષ્ટિ મળી છે એના માટે હું શુદ્ધાત્મા તો થઈ ગયો, શુદ્ધાત્માના ભાગમાં કોઈ પઝલ નથી. હવે જે કંઈ પણ હોય ફક્ત વ્યવહારની ટેસ્ટ એક્ઝામિનેશનમાંથી પાસ થવાનું છે. આપણે વ્યવહારનો સંભાવથી નિકાલ આપણે વિતરાગોની ભાષામાં પાસ થઈએ એવી રીતે આપણે નીકળી જઈએ એટલે કેવળ જ્ઞાન તો સામું જ છે હારતોરા લઈને. પરંતુ આ વ્યવહાર જે ઉભેલો છે તો કે લક્ષ્મી. હવે લક્ષ્મી સંબંધી દાદાએ કેટલી બધી વાત કરી છે. પહેલાં પોતાને લગતી હું ફાઇલ 1ની વાત કરું કે ફાઇલ 1 છે મારી જ વાત કરું. માનો કે તો કે લક્ષ્મીની ગાંઠ કેટલી લાવ્યો છું? તો કે જેની જેવી છે ગાંઠ તેવો ઉદ્યમ ચિત્ત ચોટ્યું ત્યાંથી ખસતું નથી. ખાસ કરીને આપણે ભાઈઓને વધારે લાગુ પડે, બહેનોને કદાચ ઇન્ડિયન બહેનોને ઓછું લાગુ પડે. તો કે આખો દાડો લક્ષ્મીના પાછળ જ બધું પડેલું છે. દાદાએ તો એવું કહ્યું કે લક્ષ્મી સહજ રૂપે આવે છે, સહજ પ્રયત્નો કરજે. નોર્મલ એન્ડ નેચરલ એફર્ટ્સ આર ઓલ રાઇટ, પણ અબાવ નોર્મલ ઇઝ ફીવર, બિલો નોર્મલ ઇઝ ફીવર. દાદાએ બહુ સુંદર દાખલો આપ્યો છે કે બધા 9 વાગે દુકાન ખોલતા હોય તો તું 9 વાગે બજારમાં જઈને ખોલજે, પણ 8:30 વાગે તું અહીંયા નાસ્તો કરવા ટેબલ પર બેઠો છે ત્યારે તારું ચિત્ત દુકાનમાં જવું જોઈએ નહીં. અને 6 વાગે કે 7 વાગે માર્કેટ બંધ કરીને બધા ઘરે આવે છે તો દુકાન તારી જોડે ઘેર આવવી જોઈએ નહીં. એ દુકાન એકલા માટે નહીં, ફેક્ટરી, દવાખાના બધાને લાગુ પડે છે. તો કે છે કે મારો ઉપયોગ અંદર જલાયેલો છે કે છૂટો છે? દાદા ભગવાને બહુ સુંદર વાત કરી કે સંસારમાં તો અમે પણ રહ્યા છીએ, અમે જીવીને દાખલો દીધો છે, એક્ઝેમ્પલરી લાઈફ જીવ્યા છે, અમે હાઇપોથેટિકલ વાત કરી નથી. પોતે સંસારમાં કોન્ટ્રાક્ટર તરીકે હતા, 76 વર્ષની ઉંમર સુધી ફ્રેક્ચર થયું ત્યાં સુધી સાઇટ ઉપર જતા હતા. પરંતુ કહેતા હતા શું ખબર છે? અમારો આખા દિવસમાં સંસાર હેતુ માંડ 5 કલાક ઉપયોગ હોય. એટલે શું કહેવા માગે છે? તો કે સંસારની અવસ્થાઓ, આ વ્યવહાર ચલાવવાનો ધંધો, અમારો ઉપયોગ એમાં 5 કલાક માંડ હોય, બાકી તો સહેજા સહેજ ચાલ્યા કરે છે. અને હું આખો દિવસ મારા આત્માના ઉપયોગમાં છું, ત્યાં બેઠો બેઠો મારો ઉપયોગ, શુદ્ધ ઉપયોગ હોય અને સત્સંગ ચાલતો હોય. એટલે લક્ષ્મીનું પહેલી જાગૃતિ આપણને બધાને એ જોઈએ છે. તમે બધા યંગ છો, હું કહું છું ફાઇલ 1ને કહેજો કે ભાઈ આપણે મહેનત કરો, આપણા મહેનત કરવાના દિવસો છે, ગોલ સેટ કરજો, વાંધો નહીં. દાદાને પ્રાર્થના પણ કરજો, પણ પ્રાર્થના કેવી રીતે કરજો કે હે દાદા ભગવાન, મને લક્ષ્મી સહેજા સહેજ જે આવે ભલે આવે પણ એવી આપજો કે મને નહીં, મને તો આપે પણ આ બધાને સુખી કરે લક્ષ્મી અને કલ્યાણના કાર્યમાં વપરાય એવી લક્ષ્મી આપજો કે જેથી હું મારા કુટુંબનો તો બહાર તો એ સંભાવથી નિકાલ તો થઈ જ જાય, પણ કોકને કામમાં લાગુ. સાહેબ મેઇન પ્રોડક્ટ ગોઠવતા આવડી જશે ને તો બાય પ્રોડક્ટમાં મૂંઝાવું નહીં પડે. દાદા ભગવાન એવું કહેતા હતા કે અમારું મેઇન પ્રોડક્ટ શું હતું? તો કે આખું જગત સુખ અને શાંતિ પામો, આખું જગત મોક્ષને પામો.
અને અમને ચાંદીના વાસણમાં જમવાનું સામે આવે છે. અમારે કોઈ દાડો બેંકમાં કેટલું બેલેન્સ છે જોવું પડ્યું નથી, બલકે એમને હતું જ નહીં બેલેન્સ. અને 4 જ ધોતિયા પહેરીને આખી જિંદગી રહ્યા છે. વધારાના કોઈ લઈ આવે તો દાદા સપ્રેમ પાછા મોકલાવી દેતા હતા. શું કરતા હતા? એટલે સમજવાનું શું છે કે આપણો આજનો જે લક્ષ્મીનો વ્યવહાર થઈ ગયો છે, આપણી અણસમજણને કારણે એટલું બધું મારો ઉપયોગ ખેંચી જાય છે, મને ગૂંચવે છે. નંબર 1. નંબર 2 કે અન્ય ફાઇલો સાથે મારો આ લક્ષ્મીનો વ્યવહાર મને ગૂંચવાડો ઊભો કરે છે. બહુ સાદો દાખલો આપું. સત્સંગ હોય, નિમેશ આનંદજી મહેશ આનંદજી આવે એટલે આપણે તો લો તાર આટલું ડોનેશન લખી નાખો જ્ઞાનદાનમાં, આપણે આપીએ. પણ ઘેરે જઈએ ત્યારે પછી લાઇટ બિલ આટલો કેમ આવ્યું, ફલાણું તારો ભાગ આટલો કેમ આપતો નથી? અરે તને કાયમ હું જ આપ કરું છું. જો લક્ષ્મી વ્યવહારમાં ડિસ્ચાર્જ કસાયો ઊભા કરાવડાવતી હોય તો બહુ ચેતવા જેવું છે. દાન નહીં આપો તો ચાલશે, પણ લક્ષ્મી વ્યવહારમાં ડિસ્ચાર્જ કસાયનું કારણ તો ક્યારે ના બનવી જોઈએ. એટલી તો જાગૃતિ આપણે અંદર મૂકવી જ ઘટે. એટલે કે લક્ષ્મીનો જે વ્યવહાર થઈ રહ્યો છે. ત્રીજી વાત દાદાજીએ કરી, કોઈની લક્ષ્મી આપણી પાસે રહી ગઈ છે અને એને મનમાં દુઃખ થાય છે. હવે આપણે કહીએ છીએ કે ભાઈ પેલો ત્રીજો માણસ રહી ગયો, ફેક્ટરીમાં ભાગીદારી કરેલી તે મેં બધાએ કરેલી, પણ હવે પેલો નથી આપતો, હું શું કરું? પણ અત્યારે એ શું કહી રહ્યો છે કે ભાઈ તમે વચ્ચે હતા ને, કંઈ પણ રીતે આ વ્યવહાર સોલ્વ કરી નાખજો લક્ષ્મીનો. દાદા ભગવાનના દેહ વિલયના થોડા દિવસો પહેલાંની વાત છે. દાદા નાના રસિકભાઈને કહે છે કે રસિકભાઈ મારું થોડું કામ છે, કરશો? નાના રસિકભાઈ તો કે અવશ્ય દાદા. તો દાદા યાદ કર્યું કે જો આ ફલાણા ભાઈને બોલાવો, આ ભાઈને બોલાવો. એને બોલાયા. વ્યવહારની દ્રષ્ટિએ તમે ને હું બધા કહીએ કે દાદાને પૈસા આપવા પાત્ર હતા નહીં. પેલો એની રોંગ બિલીફથી માગતો હતો કે તમારે કોન્ટ્રાક્ટમાં મને આપવા. છતાંય દાદાએ બોલાયા, પ્રેમથી ચા નાસ્તો કરાયો, રસિકભાઈને કીધું કે થોડું એને આપો. આમ તેમ કરીને સંભાવથી નિકાલ કરીને ઊંચો મૂક્યો. લક્ષ્મી સંબંધી કોઈ ફાઇલ પેન્ડિંગ રહેવા દેવા જેવી નથી. આપણી ભાવનામાં તો ચોક્કસ હોવું જોઈએ કે હે દાદા ભગવાન સંયોગ અને શક્તિ આપો કે હું એનો સંભાવથી નિકાલ કરી શકું. એટલે આવી બધી ઘણી જાગૃતિ હોય. અને ચોથી વાત દાદાએ કરેલી કે આપણી પાસે જે કંઈ પૈસો આવે છે, જે કંઈ કામ કરીએ છીએ, આપણે જોબ કરીએ છીએ કે ધંધો કરીએ છીએ કે ડૉક્ટરી કરીએ છીએ, પ્રોફેશન કરીએ છીએ, ફાઇલ એકનું ભાવના શું હોવી ઘટે કે હું બિઝનેસ કરું છું, મને મળવા પાત્ર છે. સુંદર. દાદાએ તો 2 વસ્તુ કીધેલી, નીતિથી નક્કી કરીશ તો એટલું જ આવશે, અનીતિથી ટ્રીકો કરીશ તો એટલું જ આવશે. માટે ટ્રીકો કરવી નથી એવું રાખજે, કરવી પડે છે એનું પ્રતિક્રમણ કરજે, પણ કરવી નથી એવું રાખજે. અને બીજું ખાસ એવું રાખજે કે જે મને ભેગા થાય છે એને કંઈક લાભ થવો જોઈએ. જો હું ફેક્ટરી ચલાવું છું તો પણ એને લાભ થવો જોઈએ, માર્કેટ કરતાં કંઈ સારું મટીરિયલ એને મળે, હું કંઈક એને મારે ત્યાં આવ્યો છે તો ઓબ્લાઇજ કરી શકું. એ રાખજે, તારો ધંધોય સરસ ચાલશે, લક્ષ્મીએ સરસ આવશે અને બધી રીતે ઉત્કર્ષ થશે. અને છેલ્લી વાત, લક્ષ્મી એકલી પૈસાથી નથી જોવાતી. જે પણ કંઈ સગવડો આપણને મળી છે જિંદગીમાં, વસ્તુ સ્વરૂપે, સગવડ સ્વરૂપે, કોઈ આપણું માને છે એ સ્વરૂપે, બધી લક્ષ્મી જ છે. છેલ્લી તો ખરેખર આત્મલક્ષ્મી છે. પરંતુ આ બધી રિલેટિવમાં જે કંઈ પણ આપણને મળ્યું છે એ જો આપણે એવું રાખીએ કે લોકોના માટે ભેલાઈ જાય. દાદા કહે છે અમે તો ભેલાડેલું લોકો માટે. દાદા છેલ્લે દેહવિલયના થોડા દિવસ પહેલાં એક ચાનો કપ ચા પીતા હતા અને દાદા બોલે છે, આ દાદાના શબ્દો છે કે આમાંથી અમે તો એક ઘૂંટડો જ પીધો છે, બાકીનું બધું લોકો માટે ભેલાડ્યું છે. અમે શું કર્યું છે? એટલે એ દ્રષ્ટિ તો તમે આખો પરિસંવાદ થયો છે લક્ષ્મી પર, તો શું છે. પરંતુ એટલું ચોક્કસ રાખવું કે લક્ષ્મી મને એટલું ઢહેડ ના કરે કે મને આમાં જ્ઞાન જ ભૂલાઈ જાય, 5 આજ્ઞાએ ભૂલાઈ જાય, ટાઈમ જ ના મળે, આઈ એમ સો બિઝી એવું કહેવું પડે. એવું ના થઈ જાય એવું દાદા આપજો. કારણ કે જે આવવાની છે પુણ્યના હિસાબમાં આવવાની છે. અને બીજું, લક્ષ્મીને લીધે કોઈની જોડે મારી ફાઇલ પેન્ડિંગ ના રહે એવું જરૂર આપજો. અને ત્રીજું કે બધા જ જોનારા કે આનો લક્ષ્મીનો વ્યવહાર ચોખ્ખો છે એવું આપજો મને. શું કરજો? બહુ સૂક્ષ્મ છે સાહેબ. હું તમને સાદો જ એક દાખલો આપું છું. અત્યારે એવું નથી કહેવા માગતો, પણ એક વાત કરું છું. દાદા કેવી રીતે જોતા હતા અને દાદા તો બધું ધ્યાન રાખતા હતા. એકવાર અમારે બહુ શરૂઆત, હજી તો આપતો પુત્રો બન્યા નહોતા, કશું થયું નહોતું અને ઉમરગામ સત્સંગ કરવા જવાનો હતો. એટલે દાદાએ કહ્યું કે અમારી આજ્ઞાથી તમે બધા જાઓ. એમ કરતાં કરતાં 11 વ્યક્તિ થઈ ગઈ. 11 વ્યક્તિ થઈ ગઈ પછી આ ભરતાનંદજીએ પૂછ્યું દાદાજીને, દાદા મને ભાવ છે. દાદા કે કેટલા થયા? તો કે 11 થઈ ગયા. તો કે હવે ના જવાય, પેલાને બોજો પડે કે છે. સામેવાળાનો વિચાર કરે છે હંમેશા. દાદાએ ત્યાં સુધી કહેલું તારી પાસે ખૂટે તો મારી પાસેથી લઈ જજે, અમે ફંડ રાખ્યું છે. લક્ષ્મી સંબંધી ભાર તો ના જ કરે, ભાર હળવો. એટલે કેટલી બધી વિશદ દ્રષ્ટિ છે આખી જ્ઞાની પુરુષની. લક્ષ્મી એટલે એ વાત કરી. પછી વિષય અને વાણી તો આપણને ખબર છે કે આપણી બધાની જે નીકળી રહી છે ધડફડ નીકળી રહી. હવે આપણે મહાત્મા થઈ ગયા એટલે આપણને ટ્રીક આવડી ગઈ એક
આ તો હું તો ગમ્મત કરતો હતો, હું તો જરા તમારું ટેસ્ટિંગ કરતો હતો, હું તો જરા તમારું આમ કરતો હતો. અલે આ બાપલા રવા દે ને, તારું પોતાનું થઈ જાય પછી કરજે ને યાર. અને કરતો હોય તો કરજે, પણ સામેવાળો હાલી ના જાય ત્યાં સુધી કરજે. અને હાલી જાય તો તને સ્થિર કરતા આવડતો હોય તો કરજે, નહીં તો ના કરીશ. શું કરજે? દાદાએ શું કહ્યું? આ ચીબડું છે, ફાટી જશે તો ઘર ધોતા આવડશે નહીં. તારે લીધે પેલાનું મન તૂટી જાય ને પેલો તને મળવા પણ ના ઈચ્છે, એ કઈ જાતનું ટેસ્ટિંગ તારું વાણીનું, અને કઈ જાતનું તારું ચારિત્રનું ટેસ્ટિંગ? કોકને સ્થિર કરતા આવડે તો સ્થિર કરજે, પણ અસ્થિર તો ના કરી શકે છે. અસ્થિર કરવું એ બહુ મોટી જોખમદારી છે. શું છે? પોતે સ્થિર છે એમ માને છે. એ તો પૂતગલમાં દાદાએ બહુ સરસ કહેલું કે જ્ઞાન જાગૃતિથી નિર્લેપ છે કે વ્યવહારમાં નઠોર થઈ ગયું એટલે નિર્લેપ છે. બે વચ્ચે બહુ સૂક્ષ્મ લાઈન છે. હું મારી પ્રકૃતિ બધી બરોબર જ છે તો નઠોર થઈ જ જવાનો છું. મારે હમકું ક્યાં એને અસર થઈ તો એની ભૂલ છે. ના બોલાય આવું કે છે. વિતરાગ કોઈ દાડો ના બોલે. દાદા ભગવાને એવું કહ્યું છે કે એને કંઈ પણ અસર થાય તો અમે સામે જઈને એની માફી માગીએ કે મારા નિમિત્તે કેમ થયું. એટલે મેં કહ્યું કે આ બીજું સ્ટેપ છે, પોતાના નિમિત્તે કોઈને ક્લેશ ન ઉત્પન્ન થાય, કલુષિત ભાવ ના ઉત્પન્ન થાય, જાગૃતિનું થર્મોમીટર છે. તો કે વાણી, હવે આ વાણીથી ક્યાં બીજાને દુઃખ થાય છે એટલું તપાસતા આવડે કે ના આવડે? અચ્છા, બીજાને ક્યાં અસરો પડે છે એવું તપાસતા આવડે કે ના આવડે? અચ્છા, એ બેમાંથી બહાર નીકળશો ત્યારે આ વાણી ક્યાં કશા આગ્રહ સાથે નીકળે છે, પકડ સાથે નીકળે છે, ખેંચ સાથે નીકળે છે, તપાસતા આવડે કે ના આવડે? અથવા આ વાણી હું સાચો છું એટલે કે તમે ખોટા છો એવું આશયથી ક્યાં નીકળે છે એવું તપાસતા આવડે કે ના આવડે? વાણી આશય પ્રમાણે પરિણમે છે. એટલે ભરતાનંદજી સાહેબે વાણી વિજ્ઞાનનું સંકલન કર્યું છે પુસ્તક. દાદાના પ્રત્યેક વાક્ય અંદર એક જ વાક્ય વાંચીએ ને અને આખો દાડો ચલાવીએ તોય ચાલે એવા છે. અંદર પ્રયોગશાળામાં એક જ વાક્ય વાંચવાનું કે હેતુ પ્રમાણે વાણી હોય હંમેશા, આશય પ્રમાણે. અત્યારે સત્સંગનો હેતુ છે, વાણીનું સ્વરૂપ જુદું હોય. હમણાં થોડા વખત પછી જોશો ને તો વાણીનું સ્વરૂપ બદલાઈ ગયું હશે. કેમ? તો કે હેતુ બદલાઈ ગયો. હેતુ પ્રમાણે હંમેશા વાણી હોય. શું હોય? એમ કરતાં કરતાં આખી વાણીની વાત છે. પણ વાણીમાં ટૂંકમાં સમજવું હોય, તમારા વાસુદેવ નટુકાકા હતા, એવી વાણી બોલે કે જો ઓળખતો ના હોય તો બીજે દાડે સત્સંગમાં જવું જ નથી એવું નક્કી કરી નાખે. બર્યો આ સત્સંગમાં આવું નથી. એવી કોળાફાળ વાણી કે એને શું કહે? કોળાફાળ. એટલે સામેવાળાને તો એક ઘા ને બે કટકા જ થઈ જાય. ઓળખે પછી વાંધો ના આવે, પછી એનું દિલ જોઈ શકે, પછી એકલી વાણી જુએ નહીં. પણ બધાને આવડે નહીં ને એવું. તો નટુકાકા કાયમ દાદાને કહે કે દાદા વાણી સુધરે એવું કંઈ કરો. એટલે દાદા એમને બે જ વસ્તુ કહી લે, બે જ વસ્તુ નક્કી કરજો. કોઈની અથડામણમાં આવવું નથી ને કોઈની ભૂલ જોવી નથી, કોઈનો દોષ જોવો નથી, તો પણ વાણી સુધરી જશે. જ્યાં સુધી કોઈની ભૂલ જોવાય છે વાણીમાં આવ્યા વગર રહેવાની નથી. વાણીઓ હોય તો સુગર કોટેડ આવે અને પટેલ હોય તો ચોખ્ખી આવે, પણ આવ્યા વગર રહે નહીં. અંદર જો ભૂલ જોઈ તો બહાર નીકળ્યા વગર રહેવાની નથી. પછી ભલે ને સુગર કોટેડ હોય કે એ પછી સુગર કોટેડને સ્યાદવાદ નામ આપે. શું આપે? ના, સ્યાદવાદ એને કહેવાતો નથી. સ્યાદવાદ તો સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ ઉત્પન્ન થયા પછી જ ઉત્પન્ન થાય, તે પહેલાં ઉત્પન્ન થતો નથી. તો કે આ વાણીની વાત. એટલે કંઠે બિરાજો હે દાદા ઉચરાઓ સવડી ભાષા અમને પહેલાં બહુ ગમતું હતું, અમે બહુ ગાયેલું. રોજ ગાગા કરીએ કે ભાઈ દાદા આવું આપો એમ કરીને. શું છે? અને વિષય પણ બહુ મહત્ત્વની વાત છે, કારણ કે બધા યંગ છે મોટાભાગના. અને દાદા ભગવાને શું કહ્યું કે દુઃખનો અભાવ તો અમે તમને કૃપાથી આપ્યો છે, પણ જો સુખનો સદભાવ પ્રાપ્ત કરવો હોય, સુખ આત્મામાંથી આવે છે એનો અનુભવ કરવો હોય તો જેટલું વિષયમાંથી હટાશે પાછું એટલો અનુભવ થશે કે સુખ આમાંથી નથી આવતું પરંતુ અંદરથી આવે છે. તો કે વિષયનું વિજ્ઞાન સમજવા જેવું છે. શું સમજવા જેવું છે? એને આચરણમાં લાવવાનું નથી. જો ફરી કહું છું, રેડ ફ્લેગ કહું છું, અહીંયા જેટલું સાંભળશો કાલે જઈને એવું કરવા ના જતા. ફક્ત સમજ રૂપે સમજજો, પરિણામ આપોઆપ આવશે. એટલે દાદા ભગવાને શું કહ્યું કે વિષય શું છે? તો એક વ્યાખ્યા આપી, ચિત્તને ડગાવે બધા વિષય. હું શુદ્ધાત્મા છું, શુદ્ધ ચિત્ત શુદ્ધમાં છે, પરંતુ જેવી બે ફાઇલ ભેગી થયા, કોઈ પણ બે રૂપાળા તુંબડા જોયા ને એટલે આ પૂતગલ ખેંચાયા વગર રહેશે નહીં. તો કે ખેંચાય છે, મારે ખેંચાવા દેવું નથી. તો કે મેગ્નેટ છે. શું છે? ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ બે નજીક આવે એટલે ખેંચાય. તો કે વિજ્ઞાન સમજી રાખો કે આ પરમાણુ સ્ત્રીવેદ પુરુષવેદ નપુંસકવેદના ભરેલા છે એટલે ખેંચાય છે. તો કે મારે શું કરવાનું ખેંચાય ત્યાં? તો કે ખેંચાતાની વારમાં નજર ખસેડી લેવાની. શું કરી લેવાની? બીજી ફાઇલો, અણહકની ફાઇલોની વાત કે બહારની ફાઇલોની વાત છે. નજર ખસેડી લેવાની. મારે હું શુદ્ધાત્મામાં આવવાનો પ્રયત્ન તો તરત થશે નહીં, કારણ કે એટલું બધું ચીકણું હોય છે. એટલે વચ્ચે શક્તિ માગવાનું મૂકવું પડે. હે દાદા ભગવાન, મને મન વચન કાયથી બ્રહ્મચર્ય પાડવાની શક્તિ આપો, મન વચન કાયથી મને અબ્રહ્મચર્ય ન થાય એવી શક્તિ આપો. એટલે એક બફર મૂકવું પડે અને પછી આખું વિજ્ઞાન ઓપન થાય.
કે જ્યારે વિષયના ભોગવટામાં પડે છે તો પૂતગલ ખેંચે છે અને પોતાની જાગૃતિ નથી, સામું વિજ્ઞાન ખબર નથી, એટલે અંદર ફસાયો. એક જ વખતનો વિષયનો ભોગવટો એટલું બધું ચિત્ત અશુદ્ધ કરે કે અઠવાડિયા સુધી જાગૃતિ ડલ થઈ જાય. દાદા કહે છે અઠવાડિયાની ઘણીવાર મહિના સુધી થઈ જાય. એટલે વિજ્ઞાન સ્વરૂપે આપણે સમજતા જઈએ ત્યારે આપણને ખબર પડે કે આની પાછળ શું છે. તો પછી આપણે દાદાને પૂછીએ કે દાદા અમે તો પરણેલા છીએ, તો કે કોઈ વાંધો નહીં, ફાઇલ તરીકે સંભાવથી નિકાલ કરજો, પોલીસવાળો પરાણે પકડીને માંસાહાર કરાવડાવે એમાં તમારો દોષ નથી, પણ તમે રાજી ખુશીથી કરો છો તે ભાગમાં ખાલી ચેતજો, અંદરથી ખસજો, બહારનું તો નિર્જરામાં ભલે રહ્યું. એવી રીતે આખું વિજ્ઞાન એમણે ખુલ્લું કર્યું છે. અને અણહકમાં તો ખાસ ચેતજો, દ્રષ્ટિથી જ ચેતી જજો. જો દ્રષ્ટિથી ના ચેત્યા તો વિચાર અને આચારમાં આવવામાં વાર નહીં લાગે કે છે, પછી તમારી શક્તિ કામ નહીં કરે, વાવાઝોડામાં ઢહેડાઈ જશો. પેલું અમેરિકામાં આવે છે ને, ઘરના ઘર બધું તાણી જાય, એવું જ્યારે આ ફોર્સ એટલો બધો વધી જશે ત્યારે તમારી કે મારી તાકાત નથી કે એની સામે ટકી શકે, ધડધડાટ ગહેડી જશે. એટલે આખું વિજ્ઞાન સમજવા જેવું છે. શું કે છે વિષયનું. અને આ કાળમાં જો સૌથી મોટી વીકનેસ હોય તો દાદા કે આ 3 જ છે, લક્ષ્મી, વાણી અને વિષય. એમાંથી જે ચેતી ગયો એ પોતાના પુરુષાર્થ અને વિજ્ઞાન અને પોતાને આગળ જવા માટે બહુ જ સુંદર એને ફાયદો થાય. કારણ કે છેવટે મારે બહાર નહીં, આ ચેતન પર આ જે ફાઇલ એકનું પૂતગલ જે આવરણ સ્વરૂપે પડેલું છે, જે પ્રસંગ મળતાની વારમાં ફૂટીને ઊભું થઈ જાય છે, એનાથી જ ચેતવાનું છે ને એની સામે જ લડવાનું છે કે એની સામે જ ફોકસ કરીને એને જ રિઝોલ્વ કરવાનું છે. બહાર કશું રિઝોલ્વ કરવાનું નથી. 2 ફાઇલ ભેગી થાય ને વિષયનો ફોર્સ અંદર કેટલો ઊભો થાય છે અંદર જ જોવાનું છે, મારે બહાર કશે જોવાનું છે નહીં. જે અંદરથી ફોર્સ એટલો બધો થઈ ગયો, અંદર જો અંદર એને સેફ સાઈડ લાગે તો બહાર નહીં ડરે, પણ એવું ટેસ્ટમાં લેવા જેવું નથી. પૂરું કરીશું સાહેબ? છે હા પ્લીઝ. હલો, હા, આપણે જે વ્યવહારની વાત કરી ને એડજસ્ટમેન્ટની, તો દરેક પ્રસંગમાં અલગ અલગ માણસ જોડે અલગ અલગ રીતે એડજસ્ટમેન્ટ લેવાતું હોય, તો એ વ્યક્તિને સમાધાન થઈ ગયું, પણ જે એ સિવાયના બીજા જે હોય છે એ લોકોને થોડુંક એઝ અ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ જોઈએ ને તો આપણી થર્ડ પર્સનાલિટી ઊભી થઈ જાય કે ભાઈ આ તો આવા, એવી રીતે. સાચી વાત. પહેલાં જુદું રહેતું હતું પણ હવે ક્યુમ્યુલેટિવ થયું ને તો હવે આમ કે ને કે બ્લેમ કરતા હોય ને એવું લાગે છે. હું સમજી ગયો આપની વાત. એટલે એ જ વાત કરીએ છીએ. શું નામ આપનું? આરતી. આરતી. આરતીબેન, બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે આપે કે વ્યવહાર જ એક ટેસ્ટ એક્ઝામિનેશન છે આપણી બધાની. શૈલેષનો વ્યવહાર એ મારી અંતરાત્મ સ્થિતિની ટેસ્ટ એક્ઝામિનેશન છે. એટલે કે છે કે એડજસ્ટ એવરીવેર તો એક સ્ટેપિંગ પહેલું મેં કહ્યું ને કે ક્યારેક ટેકા જ્ઞાન કામ લાગે, પછી 5 આજ્ઞાન, પછી વિજ્ઞાનમાં જવું છે. હવે શરૂઆત કરીએ એડજસ્ટ એવરીવેરથી, પછી 5 આજ્ઞા શું કહે છે કે જેટલા સંકળાયેલા છે એ બધાની અંદર રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈ અને જ્યારે મારું દર્શન ખુલ્લું હોય ત્યારે સર્વને સમાધાન થાય એવું પહેલાં મારી અંદર થશે અને પછી બહાર થશે. અહીંયા આપણે આટલા બધા ભેગા થયા છે, કંઈ પણ વ્યવહાર બને તો એવું ના હોય કે ઉત્તમભાઈને એકલાને જ એડજસ્ટ થયું કે પરીખ સાહેબને, ના, સામુદાયિક હોય. પણ એ દર્શનનો ભાગ છે. શું છે? એવી રીતે ઘરમાં આપણે છીએ. મેં ના કહ્યું કે એક બાજુ મમ્મી છે, એક બાજુ વહુ છે કે બીજી પણ 4 વ્યક્તિ છે. એટલે એ ધીમે ધીમે અંદરથી ખુલે છે અને બેલેન્સ્ડ વ્યવહાર ધીમે ધીમે થાય છે. આપણે ઘણીવાર એવી પ્રકૃતિ પણ હોય કે જે આવે એને રાજી કરી નાખવાના, કોઈને ના કહી શકે ને યસમેન કહેવામાં આવે છે. ને શું કહેવામાં આવે છે? પણ યસમેન થવાથી સોલ્યુશન થતું નથી. કારણ કે જે આવે ને યસ કહો એટલે પેલાને વાંધો પડવાનો કે હમણાં મને યસ કહ્યું હતું, હમણાં પેલો તેને યસ કહ્યું, હમણાં ત્રીજાને યસ કહ્યું, તો કરવાનું કોનું? એવી રીતે નથી. એડજસ્ટ એવરીવેર શું છે કે મારી ફાઇલ એકને જે અનુકૂળ નથી અને ફાઇલ એક જે ઓબ્જેક્શન લઈ રહી છે કે આવું શું કરવા, મારે શું કરવા, આમ કરવાનું, મારે આમ નહીં કરવાનું, હું ફાઇલ એકને એડજસ્ટ કરી રહ્યો છું અંદર પહેલાં કે તું આ સંયોગને એડજસ્ટ થઈ જા. તારી શા માટે ફરિયાદ છે આ સંયોગ જોડે? જે જેમ આવી રહ્યું છે સંયોગ તેને તેમ જોઈને તું નીકળી જા. શું છે? વિતરાગો એક પણ સંયોગને ખસેડવા ગયેલા નથી, સંયોગો પ્રમાણે વહી ગયા છે. શું ગયું છે? તો પછી એમનું દર્શન કામ નથી કર્યું? બહુ સુંદર રીતે કામ કર્યું છે. કારણ કે પૂતગલની પકડમાંથી નીકળ્યા એટલે વિઝન બહુ સરસ હોય, એટલે બધાને એ વિઝન માન્ય થાય કે ના આ બરાબર છે. છેવટે કહે કે અમારું સમજ પ્રમાણે આમ હોવું ઘટે, પણ હવે તમારો આગ્રહ હોય તો જુદી વાત છે. એટલે બાકીના લોકો સમજી જાય કે આમનું કહેવાનું આવું નથી પણ આમ છે. એટલે એ તમારી વાત હું સમજું છું. અને સૂક્ષ્મ પ્રયોગમાં એવું છે કે જેને વાંધો પડે છે
એના આપણે શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણ કરતા રહેવા. શું કરતા રહેવા? અને વ્યવહારથી મને એવું સમજાય છે, બે વાત સમજાય છે મને, એવી રીતે ઘણી બધી છે. જેને હસતા રહેતા આવડી ગયું વ્યવહારમાં, એ અડધું પઝલ સોલ્વ થઈ ગયું એનું. આપણે બધા જ ભારે મોડાવાળા જ છીએ વ્યવહારમાં, હું પહેલો. એટલે વ્યવહાર અમથો જ ગૂંચાયા કરે છે. શું કરે છે? જેને હસતા રહેતા આવડી ગયું, હસતા એટલે ખાલી દેખાવ પૂરતું નહીં, અંદરથી હળવો અને હસતો, એનો અડધો વ્યવહાર સોલ્વ થઈ જાય છે. શું થઈ જાય છે? અને બીજી વાત કે જેને દિલથી સરખી વાત કરતા આવડી ગઈ સામેવાળા જોડે, એનો બાકીનો અડધો સોલ્વ થઈ જાય છે. આપણે અંદર બધું સમજીએ છીએ પણ દિલથી સરખી વાત કરી શકતા નથી સામેવાળા જોડે, એટલે કમ્યુનિકેશનના હિસાબે અડધા પઝલ ઊભા રહે છે અને બાકીના થોડા અભિપ્રાયને લીધે ઊભા રહે છે. એ તો ધીમે ધીમે આગળ ચાલે. જય સચ્ચિદાનંદ. આપણા પોતાના દિવ્ય અદ્ભુત સ્વરૂપ અને પરમાત્મા પ્રકાશને અનુભવતા દિવસમાં આપણે આગળ ચાલીએ પહેલાં આ આપણો માર્ગ વ્યવહાર અને નિશ્ચય, રિલેટિવ અને રિયલ બંને સાથેનો જ છે. પંખી જેમ બે પાંખે ઉડે છે અને રેલવેની ટ્રેક પર જેમ બે પાટા હોય છે, એમ દાદા ભગવાને બહુ, અથવા બધાએ જ્ઞાનીઓએ કહ્યું કે રિલેટિવ એન્ડ રિયલ બોથ આર પેરેલલ. એટલે એક હું નાનો વ્યવહાર કરું છું, પણ એ પણ અદ્ભુત છે. અમેરિકામાં હમણાં જે છેલ્લો ગુરુ પૂર્ણિમા મહામહોત્સવ થયો 2011માં પરમ પૂજ્ય પ્રગટ જ્ઞાની પુરુષ કનુ દાદાજીની હાજરીમાં, એમાં એક દિવ્ય સ્પર્ધા વિનાની નિબંધ સ્પર્ધા રાખવામાં આવી હતી. એસે કોમ્પિટિશન વિધાઉટ કોમ્પિટિશન. અને એનો વિષય હતો, ગુજરાતીમાં કહું તો, જ્ઞાની પુરુષની અદ્વિતીયતા અને અજોડતાઓ, એટલે કે યુનિક ક્વોલિટીઝ અને અનપેરેલલ જે એમનું દશા છે એને આપણે ખુલ્લી કરીએ. હવે જો વિજ્ઞાન શું કહે છે, હું જ્ઞાની પુરુષની દશાને ખુલ્લી કરું છું? તો કે ના, મારી દશાને ખુલ્લી કરું છું, કારણ કે જેટલું મને દર્શનમાં દેખાશે એટલું મારી અંદર ખુલ્લું થવાનું છે પહેલાં. એટલે વિતરાગોનું વિજ્ઞાન આખું છેલ્લે સેન્ટરમાં ક્યાં આવે છે? તો કે હું મારા માટે કરી રહ્યો છું, અહીંયા કોઈ કોઈના માટે કશું જ કરી રહ્યું નથી. અમે પરિસંવાદમાં વાર્તાલાપ કરીએ છીએ પણ અમારા માટે કરીએ છીએ, અને આપ આપના માટે કરો છો. પરંતુ એમાં એક ખૂબ કેટલીક આનંદની અદ્ભુત વાતો હતી. ઇન્ડિયામાંથી આપતો પુત્ર નિમેશાનંદજી અને કમલેશાનંદજીએ થોડી ખટપટ કરી એક શિબિરમાં. એટલે 3 દિવસમાં ઘણા બધા લોકોએ ત્યાંને ત્યાં એસે લખીને મોકલ્યા, અને ત્યાં જોનારા પરીક્ષકો બધા હતા, એટલા બધા રાજી થઈ ગયા કે આમાં કોને નંબર આપીએ ને કોને ના આપીએ. અને એમાં એક તો આપણા દાહોદના હિતેશભાઈ કરીને છે, જે અત્યારે કેલનપુર સેવા માટે આવ્યા છે, પોતાનું MA કરી રહ્યા છે અને જોડે જોડે કેલનપુરમાં સેવા માટે આવ્યા છે. એમનો એક પ્રથમ નંબર આવેલો. 3 વિભાગ હતા એમાં ઉંમર પ્રમાણે. અને એમાં બીજો એક નંબર આવ્યો છે બીજા વિભાગમાં. પહેલો નંબર નવદીપસિંહ મહોલાલ સિંઘ. હવે આ વિદ્યાર્થીની સ્થિતિ જુઓ. રિલેટિવમાં એને સંયોગોનો, કુદરતે એવા સંયોગો આપેલા છે કે એને કોઈની સહાય મળી છે એટલે ભણે છે, અને પોતાનો ખર્ચ કાઢવા અત્યારે નોકરી કરી રહ્યા છે, એટલે આવી શક્યા નથી. એની પાસે અહીંયા આવવા માટેના લક્ષ્મીનો સુસંયોગ નથી, પણ એ તો એમને આપવાનું કહ્યું હતું. પરંતુ એ કે ના, મારી નોકરી. પરંતુ વસ્તુ કેવી બને છે? પુરુષાર્થ સંયોગોને આધીન નથી. પુરુષાર્થ હંમેશા એને જ કહેવાય કે જે સંયોગોથી સ્વતંત્ર હોય. અને જેટલી પરીક્ષા કડક એટલો પુરુષાર્થ વધારે પ્રબળ હોય. તો એ છોકરાને ફર્સ્ટ ઇનામ મળેલું, એટલે ત્યાં એવું નક્કી કરેલું કે ઇન્ડિયાવાળાને પ્રાઇઝ મળે તો ડોલરની નોટ આપવી, કનુ દાદાજીએ સહી કરી છે એની પર, અને US વાળાને પ્રાઇઝ મળે તો ઇન્ડિયન રૂપીઝની નોટ આપવી. એટલે મોમેન્ટમ તરીકે સાચવી રાખે. થોડી દૂરથી બોલું, હા, સોરી ભાઈ. એટલે એમાં આપણા દલપતભાઈ મુંબઈવાળા અને ઝવેરબેન પણ ત્યાં હતા, અને એ લોકો પરીક્ષક તરીકે પણ હતા. એટલે એમણે એક કાગળ લખીને મોકલાવ્યો છે કે હાર્ટી કોંગ્રેચ્યુલેશન્સ ઓન સિક્યોરિંગ પ્રાઇઝ ઇન એસે રાઇટિંગ કોમ્પિટિશન હેલ્ડ ઓન ગુરુ પૂર્ણિમા. અને કનુ દાદાજીના હસ્તે આ પ્રાઇઝ અપાયેલું. એટલે આ નવદીપસિંહ હાજર નથી, પરંતુ એમના સહાધ્યાયી ભાવનગરથી અશ્વિનભાઈ હાજર છે, બરાબર નિમેશાનંદજી? તો એમને હું વિનંતી કરું છું કે પ્લીઝ આગળ આવે અને નવદીપસિંહ વતી આ પ્રાઇઝ લઈ જાય. અને અમે બધા જ અમારી ભાવના પહોંચાડજો અશ્વિનભાઈ અમને,
કે અમે બધા જ દાદાના મહાત્માઓ આપતપુત્રો સહિત વડીલો સહિત અમારી ન કેવળ પ્રાર્થના છે પણ અમે રિલેટિવમાં પણ એમની સાથે જ છીએ અને બધા સંજોગોમાં અમે એમની સાથે જ છીએ કે જેથી કરીને રિલેટિવ અને રિયલ બંનેમાં ખૂબ ઉત્કૃષ્ટ પ્રગતિ કરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભગવાન ભાવના ભૂખ્યા છે ત્યાંનું નામ, સાયન્સ ત્યાં કામ કરે છે. એવી જ રીતે હિતેશ જે દાહોદનો છોકરો છે એની પણ સ્થિતિ એવી કંઈ આર્થિક નથી. એણે પણ જે એસે લખ્યો હતો ને એમણે જે કહ્યું જ્ઞાની પુરુષ વિશે લખવું એ એમની અંતરદશા વિશે લખવું, એમના ઉપયોગની દશા વિશે લખવું, એમની વૈજ્ઞાનિક દશા વિશે વૈજ્ઞાનિક રીતે લખવું, એ મારી અંદર દર્શન ખુલે તો જ એટલું જોઈ શકાય ને લખી શકાય, બાકી લખી શકાય નહીં. હવે બીજી એક વ્યવહારિક વાત કરી લઉં કે અહીંયા જેટલા પણ મારા યુવાન મિત્રો, યુવાન એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી યુવાન છે, રિયલ વ્યૂ પોઈન્ટથી તો શુદ્ધાત્મા ભાવે છે, એને મારી વિનંતી કહો તો વિનંતી છે, પ્રાર્થના છે, અને મારી અને નિમેશાનંદજીને અમારા બધાની દિલની ઈચ્છા કહો તો ઈચ્છા અને સ્વાર્થ કહો તો સ્વાર્થ છે કે નક્કી કરજો કે મારા મન વાણી કયાથી મારાથી આ સંઘમાં શું કોન્ટ્રીબ્યુશન થઈ શકે એમ છે. અને તે પણ ફરી કહું છું, કોઈના માટે નથી કરવાનું, પોતાના માટે કરવાનું છે. માનજો અમારો અનુભવ છે ઉઘાડ એમને એમ થઈ જશે, અનુભવ એમને એમ થવા લાગશે. ખાલી પોતાની જે કંઈ પણ આવડત છે નક્કી કરજો કે મારાથી મારી આવડત અને મારી પ્રકૃતિ જે કંઈ પણ છે, દરેકની ભિન્ન ભિન્ન પ્રકૃતિ છે, કોઈની બોલવાની છે, કોઈની લખવાની છે, કોઈની ગાવાની છે, કોઈની કોમ્પ્યુટર સંબંધી છે, કોઈની બીજું આયોજન કરવા સંબંધી છે. આમાં હું શું કામમાં આવી શકું એમ છું. આ દિવ્ય સંઘમાં કંઈ પણ આવો સંયોગ મળવું એ પણ બહુ મોટી પુણ્યનું પરિણામ છે, પરંતુ ભાવ હશે તો ચોક્કસ મળશે. અને કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન એનું ફળ પણ આનંદ, ઉઘાડ, વિજ્ઞાનની સ્થિરતા જે કહો તે તરત મળશે. એટલે એ ખાસ વાત મારે કરવાની હતી. અને હવે બાકીનો આ ઉપસંહારની જે સાધારણ વાત કરી કે ત્રણેય સેશન, તો કહેવાનું તાત્પર્ય એ છે કે મોટાભાગના તો દ્રષ્ટિ પામેલા છે, પરંતુ દ્રષ્ટિ પામ્યા પછી કદાચ એટલો સારો સંયોગ ન મળ્યો હોય વિજ્ઞાન સમજવાનો, અને કેટલાક અમારા વડીલ મિત્રો એવા પણ છે કે જે આમાં નવા પણ છે. તો આખું એક સમગ્ર ચિત્ર મૂકીએ તો આ માનવ જીવન મળ્યું છે. બધા જ કહે છે કે મનુષ્ય જન્મ એ બહુ મહામૂલી મૂડી છે, પણ ક્યારે અને કેવી રીતે? તો કે એનો યોગ્ય ઉપયોગ કરી લેવાય તો. શા માટે મહામૂલ્ય મૂડી કીધું? તો કે અહીંયા બંને છે, ડિસ્ચાર્જ પણ છે ને ચાર્જ પણ છે. એટલે અબાધિત મારી સત્તા પણ છે, અને સત્તા હોય ત્યાં હંમેશા જવાબદારી પણ હોય, રિસ્પોન્સિબિલિટી પણ હોય. એટલે કહે છે કે અહીંથી ચારે ગતિનું ચિત્રામણ કરી શકે. મનુષ્યમાંય પાછો આવે, દેવમાંય જાય, નરકમાંય જાય, પ્રાણી પશુમાંય જાય, અને પાંચમી સિદ્ધ ગતિ મુક્તિને પણ અહીંથી જ પમાયું છે. તો કે વૈજ્ઞાનિક રીતે આ કેવી રીતે બને અને શું હકીકત છે? તો કે આ પ્રયોગમાં જ્યાં સુધી હું નામધારી છું, હું શૈલેષ છું, અને હું કરું છું એ માન્યતા સાથે આખું જગત છે. બાય એન્ડ લાર્જ વેદ ભણ્યા હોય, ચારે વેદ ભણી લે છે, ગીતા કંઠસ્થ છે, 45 આગમ પણ ભણ્યો છે, જિજ્ઞાસુ છે, નિષ્ઠા છે, પરંતુ કેમ કરીને વિજ્ઞાન પમાય? જ્યાં સુધી હું નામધારી છું, સાધુ છું, આચાર્ય છું, એટલે મારા પ્રયોગની અંદર હું પણ ચેતન અને આ મેટર જે બે જોડાયેલા છે, અને જ્યાં સુધી આ બે જોડાયેલા છે ત્યાં સુધી એની પાસે કઈ સત્તા છે અને નથી. તો કે આ હેપનિંગ્સ વાળો જે પાર્ટ છે, સંજોગો ભેગા થઈ છે અને વિખેરાય છે, ભેગા થાય છે અને વિખેરાય છે. આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ તો કે કર્મનું ફળ છે કે કર્મ છે? અંજનીબેન શું લાગે છે આપને? શું હશે? આ પરિણામ હશે કે બીજ હશે કે બંને હશે? તો કે સંયોગો ભેગા થઈને વિખરાઈને જે પાર્ટ બને છે, એટલે કે 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવે છે, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન. ભગવાને બીજી ભાષામાં એવું કીધું, અંદરના પ્રકૃતિના સંયોગો અને બહારના સંયોગો ભેગા થઈને વિખરાવાથી જે બને છે એ કામમાં હું સંપૂર્ણ સ્વતંત્ર નથી. હું કરતા જરૂર છું, પરંતુ નૈમિત્તિક કરતા છું. જ્યાં સુધી હું શૈલેષ છું, નામધારી છું, હું કરું છું. એટલે શું બને છે? તો કે આ કેવી રીતે બન્યું? આજે આપણે બધા કેવી રીતે ભેગા થયા? તો કે જૂના ભાવનું ફળ આવ્યું. આજે કુદરતમાં એ ભાવ જે થાય છે, ભાવ એટલે હું છું તે. હું શૈલેષ છું એટલે અંદર ચાલતા પોઝિટિવ નેગેટિવ ભાવમાં મારાથી ભળી જ જવાય છે. હું છૂટો રહી શકતો નથી. અને એ ભાવ કુદરતના કોમ્પ્યુટરમાં જાય છે, નેચરના કોમ્પ્યુટરમાં જાય છે, અને નેચરનું કોમ્પ્યુટર જ્યારે સમય આવે ત્યારે પરિણામ આપે છે. આજે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ, તમે અમને ઓળખતા નથી, અમે તમને ઓળખતા નથી.
અમારો કંઈક ભાવ બીજ પડેલું કે આવું કંઈક વિજ્ઞાન અમને મળે તો લોકોને વહેંચીએ કે શેર કરીએ, તમારો કંઈક ભાવ હોય કે કંઈક યથાર્થ સત્ય, એટલે કુદરતે આપણને ભેગા કર્યા. આ ભાગ નિર્જરાનો ભાગ છે, ડિસ્ચાર્જ છે, ફળ આપીને જઈ રહ્યો છે, પરંતુ તે જ વખતે અંદર પ્રયોગ ચાલુ છે, હું છું એ ચાલુ છે, એટલે નવા ભાવ બીજ પાડતો જાય છે. એમાં હું નામધારી છું ત્યાં સુધી નવા શુભાશુભ બીજ પડ્યા કરે. એટલે કેટલાકને એમ થાય, ઓહો આ વિજ્ઞાન અદ્ભુત છે, ક્યારે પૂરું જાણી લઉં. અને કેટલાકને એમ થાય કે કંઈ નહીં, આજે દિવસ સારો પસાર થયો પણ ફરી કંઈ આમાં આવવા જેવું નથી, જે બીજું કોઈ જાણતું નથી. પણ જ્યાં હું સહી કરી દઉં છું અંદર, ત્યાં નવું કોઝ પડે છે, નવું ચિત્રામણ થાય છે. એટલે કર્મના બંધ અને નિર્જરાનું સાયકલ ચાલ્યા કરે છે. આ રહસ્ય ક્યારેય પણ ખુલ્લું થતું નથી કે આ છુટકારો, આમાંથી છૂટવું કેવી રીતે. બધાએ કીધું સા વિદ્યા વિમુક્ત, એ વિજ્ઞાન અથવા વિદ્યા એનું નામ જે મુક્ત કરી શકે, પણ કેમનું? એટલે 10 લાખ વર્ષે આ આટલું ખુલ્લી રીતે બહાર આવ્યું છે કે કર્મ નવા બીજ પડવાનો આધાર શું છે? તો કે અહંકાર. પણ અહંકાર એટલે શું? તો કે હું શૈલેષ છું એવું મનાવું તે પોતે જ્યાં નથી ત્યાં જ હું છું એનો જે આરોપિત ભાવ છે, એના આધારે આ બધું ઊભું થયું છે. જ્ઞાની પુરુષ કંઈ કરતા નથી. વૈજ્ઞાનિક રીતે હું છું તે ત્યાંથી ઉઠાવીને સ્વમાં મૂકી આપે છે કે ખરેખર હું શુદ્ધાત્મા છું. તો કે હું શૈલેષ મટી ગયો, ઉત્તમભાઈ સાહેબ કહે છે એમ. તો કે ના, હું વ્યવહાર દ્રષ્ટિથી શૈલેષ છું, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. રિલેટિવ અને રિયલ બે વ્યૂ પોઈન્ટ મળે છે. અત્યાર સુધી હું એક જ વ્યૂ પોઈન્ટથી જ્યાં સુધી જીવતો હોઉં છું ત્યાં સુધી મારી પાસે સત્તા શું છે? આ તો પરિણામ સ્વરૂપે છે. તો કે ભાવ સત્તા મારી છે. અને ભાવ સત્તા કેવી રીતે વાપરવી, એના માટે દાદા ભગવાને ભાવના આપી કે તું સવારની પોરમાં ભાવના કરજે કે મારા પ્રાપ્ત મન વચન કાયાથી કોઈને દુઃખ ન હો, મારા પ્રાપ્ત મન વચન કાયાથી સૌને સુખ હો. એનું પણ વિજ્ઞાન આપ્યું આખું કે હું કોઈને સુખ આપવાનો પ્રયત્ન કરું છું, તે કોકને આપું છું? તો કે ના, મારી જાતને પહેલાં આપું છું. સાદો દાખલો લઈએ, આપણે નક્કી કરીએ કે અઠવાડિયા પછી એક નાની પાર્ટી રાખીશું, ઉત્તમભાઈનો પરિચય થયો છે, ઘરે બોલાવીશું, આપતા પુત્રોને બોલાવીશું. હજી બોલાવ્યા નથી, ખાલી નક્કી કર્યું છે. પણ નક્કી કરીએ ત્યારથી આનંદ થવા માંડે કે ના થવા માંડે? થવા માંડે ને. અરે કોઈને એમ કહીએ કે યુ આર અ નાઇસ પર્સન, તો હજી તો કહીએ તે પહેલાં જ અંદર મોડું હસું થઈ જાય. તો કે જે મનવાણી કાયાની ક્રિયા બીજાને સુખરૂપ થવાની છે, પહેલાં મને સુખ આપે છે. અને નક્કી કરીએ કે આજે એને ખબર પાડી દઉં, એને બહુ દોડાયો થાય છે ને, બરાબર ચોપડાવું, હજી તો ચોપડાઈએ તે પહેલાં અંદર ડિસ્ટર્બ થવાય. પ્રત્યેક વસ્તુ વૈજ્ઞાનિક છે. શું છે? તો કહે છે કે અંદર ઊભા થતા મનવાણી કાયાના સ્પંદનો પહેલાં પોતાને અસર કરે છે, પછી બીજાને અસર કરે છે. એટલે કે જગત મારો પડઘો છે. આ વિજ્ઞાનથી શરૂઆત કરતાં કરતાં જેને છૂટવું છે એના માટે દાદાએ બીજી ભાવના આપી કે તું ભાવના કરજે કે હું કોણ છું એ મારે જાણવું છે. અને કેવી રીતે જાણી શકાય? તો કે જ્ઞાની પુરુષ. હવે દાદા ભગવાન તો સવારથી બધાએ સાંભળ્યું, પણ દાદા ભગવાન કોણ? ફોટામાં દેખાય છે તે? તો કે ના, એ તો એમનું દેહ મંદિર હતું. મહી જે પ્રગટ થયું આત્મ સ્વરૂપ, આત્મદર્શન સ્વરૂપે, જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપે, જે અવિનાશી એ દાદા ભગવાન જે આપણા બધાની અંદર રહેલા છે, એમની અંદર પ્રગટ થયા, આપણામાં પ્રગટ થવાના છે. એટલે પછી એ ભાવના આપી કે હું કોણ છું, જો જાણવું હોય તો તું ભાવના કરજે કે મને એવા કોઈ જ્ઞાની પુરુષ મળે, જીનેશ્વર અગર જીન, કે જેનાથી હું કોણ છું તે મને અનુભવ થઈ શકે. 4 વેદ પૂરા થાય પછી એમ કે છે નેતિ નેતિ આમાં નથી અનુભવ. તો કે 4 વેદ ભણી લીધા, 5મો તો છે નહીં. તો કે જે વેદના ઉપરી છે, જેના શબ્દમાંથી વેદ બન્યા છે, અનુભવ વાણીમાંથી, એવા અનુભવી પુરુષને શોધ, એ મળી જશે તો તારું બધું કામ થઈ જશે. એટલે એ પ્રાપ્ત થયા પછી પ્રયોગી અને પ્રયોગ જુદા થઈ જાય છે. પ્રયોગ તો ચાલુ જ છે, પણ હું શૈલેષ છું, હું નામધારી છું, હું કરું છું ત્યાં સુધી આ રીતનો પ્રયોગ છે. અને ત્યાં સુધી મારી પાસે ભાવ સત્તા છે. એટલે ભાવનાઓ અને 9 કલમને 5 સત્સાધનનું વિજ્ઞાન આપ્યું જ્ઞાની પુરુષે. અને જેને પુણ્યયોગે છેલ્લી વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે, ભેદ વિજ્ઞાન, કૃપાથી જે પ્રાપ્ત થાય છે 10 લાખ વર્ષે એકવાર આવી રીતે કૃપાજન્ય ખુલ્લું થાય છે, તેને પછી પ્રાપ્ત થઈ જાય છે કે હું શુદ્ધાત્મા છું. આ વ્યવહાર છે અને 5 આજ્ઞા પ્રાપ્ત થાય છે. એને માટે આ ચાલતા પ્રયોગમાં પોતે પ્રયોગી તરીકે કેવળ જોનારો જાણનારો છૂટો થઈ જાય છે. અને પછીનો પ્રયોગ એવી રીતે છે અને પુરુષાર્થ એવી રીતે છે. એટલે આખું સંકલન જો ચિત્ર છે તો આવી રીતે છે. અને હવે આપણે આને મુક્ત ચર્ચા માટે ખુલ્લું મૂકીએ છીએ. અનુભવની આપલે હું બધાને વિનંતી કરીશ કે જેને દિલમાં સ્ફુરે આંગળી ઊંચી કરીને પોતાનો અનુભવ કહી શકે છે. ફક્ત એટલું જ રાખજો, દાદાને પ્રાર્થના કરજો કે કોર પાર્ટ એસેન્સ 3 થી 5 મિનિટમાં કહેજો, એટલે આપણને બહુ મોટી સંખ્યાનો લાભ મળે. અને બધા આપતા પુત્રને હું વિનંતી કરું છું કે ઉપયોગથી વિધિ કરીને બેસે.
કોઈને પણ પ્રશ્ન વચ્ચેથી ગમે ત્યાં આવશે અને આપતપુત્રોને પણ પોતાનો અનુભવ કેવો હોય તો તે પણ છૂટ છે, પણ બધા 3-4-5 મિનિટમાં કહેશે તો આપણે બહુ સુંદર રીતે આખું એક સંકલન અને સાયુજ્ય થઈ શકશે. બરાબર છે. હવે એક પ્રશ્ન હતો, હું આપતપુત્રોને જ પાસ ઓન કરું એટલે એમાંથી આપણી વાત શરૂ થાય કે બેને કહ્યું કે બધું જાણીએ છે પણ કેમ થતું નથી, અને પ્રદીપાનંદજીએ કહ્યું કિંમત સમજાતી નથી અથવા કિંમત સમજાશે એટલું થશે. હવે હું આપતપુત્રને પૂછું, ભરતાનંદજીને પૂછું ને પછી નિમેશાનંદજીને પૂછું કે આપને આ કિંમત એવી કેવી રીતે સમજાઈ ગઈ કે યુવાન વયમાં બધા જ મોહનીય કર્મોના ઉદય હતા છતાં તમે આમાં જ ચોંટીરિયાને બધું છોડ્યું નહીં પણ છૂટી ગયું, તો તમને શું બન્યું વૈજ્ઞાનિક સ્વરૂપે? ભરતાનંદજી માઇક આપશો એમને જરા, અને તમારામાંથી પણ કહીશું ને કંઈક જરૂર હશે ત્યાં ઉપસંહાર હું કરીશ, બાકી આવું પોસ્ટમેનનું કામ કરીશ, સાંધો મારવાનું રેલવે મેનનું. જય સચ્ચિદાનંદ. આ પ્રશ્ન તો સારો હતો. મારો પોતાના એક જ અનુભવની વાત કરું, તમે બધા જે આવ્યા છો આ વસ્તુને સમજવા માટે, વિજ્ઞાનને સમજવા માટે, પાંચ આજ્ઞાની પૂર્ણાહુતિ માટે આવ્યા છો. અમે લોકો, મારી પોતાની વાત, હું જ્યાં દાદા પાસે ગયો ત્યારે આવું કશું મને હતું જ નહીં. હું તો આમ કુદરતી દાદા પાસે પહોંચી ગયો અને ત્યાં દાદા પાસે ગયો તેવું પણ ખ્યાલ નહોતો કે અહીંયા આત્મા પ્રાપ્ત કરવા માટે કે આ જ્ઞાન માટે કશું જ ખબર નથી. બે જ્ઞાની એ દાદા, એમની દશા એવી હતી કે એમને જોતા જ આ બીજું બધું ઓટોમેટિક શાંત થઈ ગયું, કરવું ના પડ્યું. અને એ જે શાંત થઈ ગયું બીજું બધું, અને પછી અઠવાડિયા પછી આ જ્ઞાન મળી ગયું. કુદરતી મારા સંજોગમાં તો એવું બન્યું કે મારે કશું કરવું નથી પડ્યું. કુદરતી સંજોગ ભેગા થયા, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ અને થઈ ગયું. હવે થઈ ગયું તો વગર ઈચ્છાએ, વગર સમજણે પ્રાપ્તિ થઈ. એટલે એ વખતે બીજો કોઈ અનુભવ નહીં, ભાઈ એક જ અનુભવ પાકો થયેલો કે આ ચિંતા કરવી હોય તો એ થતી નથી, અને આ હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ રહે છે. આ બે જ વસ્તુ સમજાયેલી, ફક્ત આ બે જ વસ્તુ સમજાયેલી. અને આ પ્રાપ્ત થયું એટલે શું પ્રાપ્ત થયું એ પણ ખબર નથી. આને આત્મજ્ઞાન કહેવાય, આ દ્રષ્ટિ બદલાઈ, એ કશું જ ખબર નથી. એટલું જાણું કે મને આનંદ બહુ રહે છે, ચિંતા કરવી હોય તો એ થતી નથી, અને આખો દિવસ હું શુદ્ધાત્મા જ રહ્યા કરે છે. એટલે અમને વાત કે પાંચ આજ્ઞાઓ તો નિશ્ચય કેવી રીતે થયો, તો કે એ વખતે આટલું બન્યા પછી પણ મારે આજ્ઞામાં રહેવું છે એવું પાકું નહોતું થયું. આજ્ઞામાં દાદાની હાજરીથી સહેજા સહેજ રહેવાતું હતું, પણ આજ્ઞામાં રહેવું છે એવું નક્કી નહીં થયેલું. હવે આગળ વાત કરું કે દિવસો તો એ રીતે પૂરા થયા. થોડું ટૂંકમાં લેજો. એટલે ભાઈ દાદાનો દેહ વિલય થયો, કનુ દાદાજી આવ્યા. કનુદાજી આવ્યા પછી એ આખું એ દ્રષ્ટિમાં ફિટ થયું કે મહત્વ આજ્ઞા ધર્મનું છે, અને ત્યાર પછી આજ્ઞામાં રહેવાનું ચાલુ થયું. આ મારો અનુભવ. તો કે આમાં મેં બીજું કશું કર્યું નથી, પહેલાં પણ નહોતું. અને કનુદાદા મળ્યા તો કનુદાભાઈ સત્સંગમાં એમને જે શરૂઆતમાં વેઇટેજ વજન મૂકતા હતા, આજ્ઞા ધર્મ, આજ્ઞા ધર્મ, આજ્ઞા ધર્મ, અને પેલો દાખલો આપતા કે હવે બિલાડીના બચ્ચાની જેમ નહીં પણ વાંદરાના બચ્ચાની જેમ રહેવું પડશે. હવે એમાં ક્યારે ક્લિક થયું ને ક્યારે થયું કે બહુ ખ્યાલ નથી. પછી આખી ડાયરેક્શન બદલાઈ અને ડાયરેક્શન આખી આજ્ઞા ધર્મ ઉપર ગઈ. તો કે આ સહેજા સહેજ થયેલું છે.
ને તમને બધાને આખું જે નિશ્ચય તો જેમ જેમ આ વાત પકડાય, વાત સમજાય, આજ્ઞા ધર્મનું મહત્વ સમજાય, એમ આજ્ઞામાં રહેવાનું ઓટોમેટિક પાકું થતું જાય. ચાલો, નિમેશાનંદજી, જય સચિદાનંદ. નિમેશાનંદજી, તમને શું ગળપણ ચખાયું અહીંયા સત્સંગમાં? તો બધું છોડીને બસોમાં ને ટ્રાવેલ કરીને આમને તેમને તમે આ બધું આટલું ડેડિકેશન ને બધું શું શા આધારે બધું આવ્યું? બધે ટૂંકમાં કહેવું પડે, મારે તો બધી આઈટમ એટલી બધી લેવી છે અંદર. હા, એ તો એવું જ હોય. અમારે તો બહાર લિસ્ટ હાજર હોય કેટલા વેઇટિંગમાં છે. આપે જ શૈલેષ આનંદજી, આપે જે વાત કરી કે હજી ઘરે બોલાવ્યા ના હોય, નક્કી કર્યું હોય કે બોલાવા છે તો આનંદ રહે, એવી રીતે આ બન્યા કરે છે. અને એક મારી પોતાની પર્સનલ કે મને દાદા ભગવાને જ્યારે કહ્યું કે અમે બે પુરુષની વાણી સાંભળીએ, ચંદ્રકાંતભાઈ સાહેબ અને કનુ દાદાજી, એટલે હૃદયથી હું 100% સમર્પિત છું. અને એના આધારે બધા કામ શૈલેષાનંદજી થયા કરે છે. કોઈ મારો એવો કોઈ એફર્ટ્સ એ નથી, અને એવું મને કોઈ એવી કોઈ મારી માસ્ટરી પણ નથી, પણ એવા કામ સામે આવે, સૂઝ પડે અને કામ થઈ જાય છે. બહુ સરસ. અને કેવળ કૃપા અને મારી અંદર રહેલી પોતાની એક નિષ્ઠા વિતરાગ પ્રત્યેની. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃપાનો ધોધ તો ખુલ્લો જ હોય છે, પણ જેનું જેવું પાત્ર, મૂળભૂત કૃપા તો મળી જ ગઈ. હવે જેને પ્રાપ્ત થાય છે તો કે છે નિષ્ઠા અને જગત કલ્યાણના કામમાં જેની નિમિત્ત બનવાની ભાવના. પરંતુ હું એક વસ્તુ ઉમેરું આ બધામાં, તો શું છે કે ચા, જલેબી ખાધા પછી ચા મોડી લાગે, અને કિટકેટ ધરી હોય તો કિટકેટ લઈ લો ને ચોકલેટ છોડી જ દો. એવી રીતે અમને બધાને દાદાના થકી, મારી વાત કરું તો મૂળ પ્રયોગમાં તો આવી ગયેલા હતા, શુદ્ધાત્મા પ્રાપ્ત